yes, so after the completion of part 1 देख लिया होगा, જોઈ લીધું કે નહીં બધા सम्स? બહુ મજાના सम्स હતા. થોડોક બ્રેક રાખ્યો, અડધા सम्स પૂરા થયા એટલે આપણે બ્રેક કર્યો. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે જઈએ છીએ. નેક્સ્ટ પાર્ટ તો એનાથી બી જબરજસ્ત છે. પેલું કહેવાય ને કે ફર્સ્ટ હાફ, ઇન્ટરવલનો ફર્સ્ટ હાફ મૂવીનો હતો, સારો જ હતો, બટ જ્યારે સેકન્ડ હાફ સ્ટાર્ટ થયો ત્યારે આખું ખબર નહીં કે પિક્ચર જ આખું ચેન્જ થઈ ગયું. ક્લાઇમેક્સ સીન્સ એવા આવ્યા કે આમ એવું લાગી ગયું કે યસ કંઈક જોયું છે પણ મજા આવી ગઈ છે, પૈસા વસૂલ છે. એમ તમારે અત્યારે આ વિડીયો વસૂલ VSQs આવવાના છે. તો નેક્સ્ટ પાર્ટ સ્ટાર્ટ કરીએ છીએ, હાફ પાર્ટ. હા, આ પાર્ટમાં થોડા सम्स લાંબા હશે. યસ, લાંબા ઇન ધ સેન્સ કે હું વધારે મેથડ સ્ટેપ્સ વધારે કરીશ. 1 માર્ક્સના ક્વેશ્ચન્સમાં આટલા સ્ટેપ્સ કરવા એવું જરૂરી નથી, બટ અત્યારે તમે સમજી રહ્યા છો, ચેપ્ટર્સને તમે એનાલાઇઝ કરો છો, પ્રેક્ટિસ કરો છો. દેટ્સ વાય કે અત્યારે બધા સ્ટેપ્સ લખું છું. થોડો ટાઈમ જાય એનો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરી દે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધીસ સાઇન પ્લસ કોસ, કોસ પ્લસ. હવે ફોર્મ્યુલા યા તો સાઇન પ્લસ સાઇન છે યા તો કોસ પ્લસ કોસ છે. કોઈ બે સેમ ફંક્શન હોય એની છે તો ચેન્જ કરી દો. માની લો કે કોઈ એક સેમ ફંક્શનમાં ચેન્જ કરી દો. ચલો, ઉપર આને કોસ અને આ કોસ, આ બેને ચેન્જ કરી દઈએ. सो चेंज केवी रीते थाय? कॉम्प्लीमेंट्री एंगल्स. cos 40 है तो उसका sin 50 कॉम्प्लीमेंट्री एंगल्स. यस, cos 70 तो sin 20 प्लस sin 40. इज इट ओके? ओके, चलो तो अब फॉर्मूला sin प्लस sin 2 sin cos एडिशन बाय 2, सो 120 बाय 2, सब्ट्रैक्शन बाय 2, सो 20 बाय 2. ओके, अगेन साइन प्लस साइन. एक काम करो, आ साइन अहीं लावी दो, मोटो एंगल आगे रखो. साइन प्लस साइन 2 साइन कॉस एडिशन बाय 2 एंड सब्ट्रैक्शन, सो 20 बाय 2. ओ इतना तो कैंसल ही हो गया भाई, आटलू तो कैंसल थी गयु. 2 2 कैंसल, तो साइन 60 अपॉन साइन 30. यस, सो साइन 60 इज √3 बाय 2 અને cos 30 એટલે 1/2. तो आंसर આવશે √3. सो इसका आंसर है √3. यस, બહુ મસ્ત સમ છે, બટ આ સમ ત્યારે જ આવડે જ્યારે ફોર્મ્યુલા તમારા દિમાગમાં ફરતી હોય તો. ઓકે, ક્લિયર? એની પ્રોબ્લેમ? સિમ્પલ થઈ શકે છે. ચલો, નેક્સ્ટ હાફમાં બધા सम्स સારા છે. cos ⁴ માઇનસ sin ⁴. તો આવા सम्स આપણે એલ્જેબ્રામાં 9-10 સ્ટાન્ડર્ડમાં કરતા હતા. શું હતું કે a² માઇનસ b² a² b². તમને આઈડેન્ટિટીઝ પહેલાં આપું છું. તો a માઇનસ બી a પ્લસ બી. ઓકે કે નહીં? ઓકે, ઓકે, ચાલો તો જો a² થાય આવું 24. ओके, एंगल्स लिखने का रह गया भाई. cos स्क्वायर पाई बाय 24 इंटू cos स्क्वायर पाई बाय 24 प्लस साइन स्क्वायर पाई बाय 20. ओ आ तो शू है भाई 1 cos स्क्वायर प्लस साइन स्क्वायर एंगल सेम हो तो. एंड cos स्क्वायर माइनस साइन स्क्वायर cos 2 थीटा. तो 2 थीटा दैट इज cos पाई बाय 12. तो cos पाई बाय 12, यस, पाई बाय 12 की वैल्यूज कंसेप्ट बुक 15 डिग्री. ना खबर पड़े तो पाई बाय 12 इंटू 180 अपन पाई करो, पाई पाई कैंसिल. तो 15 डिग्री cos 15 कितना होता है भाई? हम पढ़े हैं √6 प्लस √2 बाय 4, या तो √3 प्लस 1 अपॉन 2 √2. जे करो, √2 कॉमन काढ़ो के. सो बोथ आर वैलिड आंसर. सो दिस इज द आंसर. cos 15, यस, बधी वेल्यूज याद है. sin 15, cos 15, tan 15. પછી 15 આવડે એટલે એના કોમ્પ્લિમેન્ટરી એંગલ 75 પણ આવડે. cos 15 જે છે એ sin 75 છે. સો એંગલ્સ સોરી ક્વેશ્ચન્સ તો ઠીક છે, બટ એના ફોર્મ્યુલાસ તમને આવડવા જોઈશે. ઓકે, આવા ટેક્સ્ટ બુક્સના રિલેટેડ આપણે सम्स કરેલા છે, sin 15 cos 15 ને બધા. ચાલો, સિમ્પલ મેઇન છે ધીસ ઇઝ ધી આઈડેન્ટિટી. એ આઈડેન્ટિટી ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આ આઈડેન્ટિટીનો યુઝ કરવાનો છે. આઈડેન્ટિટી પ્રોપરલી યુઝ થવી જોઈએ તો જ આન્સર આવશે. ચાલો, और बाप रे क्या सम बनाया है भाई.
શાંતિથી સમજો. tan cot 15 આપ્યું છે અને 225, 345, 105 અને 195. तो मई का कह रहा है कि cot 15 m છે तो tan 15 1/m રાખી મૂકો ક્યાંક જરૂર પડે તો. ચલો tan 225 તો 225 એટલે કોની નજીક જંક્શન આવે છે 225. હવે આ બધાને રેડિયનમાં ફેરવવાની જરૂર નથી. 225 કોના જંક્શનની નજીક આવે છે? યસ 270 થી નજીક આવે છે. હા તો 270 બરાબર ને 3π/2 તો 270 થી નજીક. એવું પણ કરાય, એક કામ કરો 180 પ્લસ પણ કરી શકો છો, ઇઝી પડશે. સો 180 प्लस कितना होगा 45. तो 180 प्लस 45 थर्ड क्वाड्रंट है 1045 दैट इज 1. दरेक ना अलग अलग पहला सॉल्व करो પછી આપણે કામ કરીએ. ચલો tan 345 તો આ તમને આવડશે. જો 345 दैट इज 360 माइनस 15. जो 45 प्लस 15 60. હવે 360 માઇનસ દેટ ઇઝ 2π માઇનસ 360 માઇનસ બોલે તો 2π માઇનસ માં ફોર્થ ક્વાડ્રન્ટ આવે એટલે નેગેટિવ આવે એટલે માઇનસ 10 15. તો માઇનસ 10 15 એટલે માઇનસ 1/m. ચારે ચાર પહેલા ફાઇન કરી નાખો. યસ થોડા લાંબો સમ થાય છે બટ તમને સમજ પડશે. અગેન tan 180 પ્લસ 15. સો 180 પ્લસ 15 એટલે ઓબ્વિયસલી થર્ડ ક્વાડ્રન્ટ છે તો tan 15 દેટ ઇઝ 1/m મૂકો. અને લાસ્ટ tan 105. સો 90 પ્લસ 15. જોયું તમે સેટિંગ 15 માં થઈ જ જાય છે. એક ખાલી આ 45 વાળું આવ્યું પણ એ તો 1 થાય છે. 90 પ્લસ 15 સેકન્ડ ક્વાડ્રન્ટ છે, 90 છે એટલે ચેન્જ થઈ જશે બટ સેકન્ડ ક્વાડ્રન્ટ છે એટલે માઇનસ. સો માઇનસ है. अभी ये तो सिंप्लीफिकेशन हुआ मेरे भाई. હવે તો તમારે વેલ્યુઝ પુટ કરવાની છે. આની 1 પેલાની -1/m એવી રીતે વેલ્યુઝ પુટ કરીએ. ચલો એક નવું પેજ લઈ લઈએ. તો 1 માઇનસ ઓકે પ્લસ 1035 એટલે -1/m. ઓકે चलो नीचे 195 का आंसर है 1/m અને माइनस माइनस प्लस m. 1/m અને माइनस माइनस प्लस m. दैट इज ओके. ओके चलो तो आने सिंप्लीफाई करो. હવે m माइनस 1/m 1 प्लस m स्क्वायर. सो m कैंसल. m माइनस 1/m स्क्वायर प्लस 1 या 1 प्लस m स्क्वायर. क्या आंसर है? m माइनस 1/m स्क्वायर प्लस 1. ए ऑप्शन इज दी आंसर છે. એ જ આવે છે. સિમ્પલ સિમ્પલ m માઇનસ 1/m સ્ક્વેર પ્લસ 1. તો આ ક્યારે થાય? वैल्यूज जोड़े रमવું પડશે. चोखी ने सीधी बात है. सीधी तरीके से हम काम करते हैं कि भाई इसको वैल्यू के साथ खेलना पड़ेगा आपको. ओके चलो आगे बढ़ते हो. cos 2 थीटा फाइंड करना है एंड sin थीटा इज गिवन. एंगल છે તમારો થર્ડ ક્વાડ્રન્ટ. તો સિમ્પલ. હવે મેં તમને શીખવાડ્યું હતું કે આવું જ્યારે આવે ત્યારે એક ટ્રાયંગલ બનાવી દો. ટ્રાયંગલ બનાવો દેટ મીન્સ કે થીટા મૂકો 7 અને 25. તો 7 25 ની જોડે કોણ હોય? ટ્રિપલેટ 7 24 25. આ ફટાફટ આવડવું જોઈએ, VSQ ક્વેશ્ચન છે. તો cos થીટા क्या होएगा रे? એક કામ કરો ને, હું તો કહું cos થીટા ના પણ ફાઇન કરો તો પણ ચાલે એમ છે. 24/25 પણ वो भी माइनस. यहाँ पे cos 2 थीटा पूछा है तो હું એમ કહું 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એમ કરી દો તોય ચાલશે સીધું. તમારે આ cos ના ફાઇન કરત ને તો પણ વાંધો આવે. સો 1 માઇનસ માઇનસ 2 સાઇન સ્ક્વેર यानी 49/625. चलो तो 625 माइनस 49 2 98. चलो इसका सब्ट्रैक्शन करो, जो आंसर है वो आपका पॉजिटिव आंसर જ આવશે. 527 જ આવે છે. 527/625. હવે તમે કહેશો સર cos 2 થીટા છે એ કયા ક્વાડ્રન્ટમાં આવે? પણ ક્વાડ્રન્ટની ક્યાં જરૂરત છે? 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર જે પોઝિટિવ આન્સર આવે એ જ થવાનું છે. બિકોઝ અહીંયા તમારો -7/25 છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓબ્વિયસલી ઇઝી છે. ક્લિયર? સો સી ઓપ્શન ઇઝ ધી આન્સર. ચલો cos થીટા ફાઇન ના પણ કરો તો પણ ચાલે એમ છે. તમારે 2 cos² -1 કરવું હોય તોય વાંધો નહીં, આન્સર એ રીતે આવશે. ઓકે સેમ જ આવવાનો છે.
ओ बहुत ही मस्त क्वेश्चन, बहुत ही मस्त क्वेश्चन, बहुत ही मस्त क्वेश्चन है. चलो ओल्ड सिलेबस नो सम उठाव्यो छे. sin 2 थीटा sin थीटा ઉપરથી sin 3 थीटा લાવો. જો તમે અહીંયા x અને 1/x છે તો અહીંયા x³ અને 1 તો કંઈક તો जुगाड़ કરવાનો થશે આપણે. જોજો હવે ધ્યાન આપજો, એકદમ મસ્ત વસ્તુ છે. इज इट क्लियर? ओके. अगर मैं साइन क्यूब कर रहा हूं, केम के साइन 3 थीटा में साइन क्यूब ની જરૂર છે, તો જોજો હવે શું ખેલ કરું છું. જોજો सो पहला आने सिम्प्लिफाई करो. x³ a क्यूब प्लस b क्यूब प्लस 3ab इंटू a प्लस b. इज इट ओके? सो 1/8. चल सो 3 टाइम्स x प्लस 1/x. आटલું તો ખાલી જસ્ટ આપણે બે ટર્મ્સ લાવ્યા છે બેટા. હવે કામ હવે સ્ટાર્ટ કરવાનું છે. આ તો જસ્ટ આપણે મસાલા રેડી કર્યા છે, હવે तड़का लगाएंगे. ठीक है? अभी तड़के में थोड़ी ध्यान रखना, थोड़ा ध्यान रखना, कुछ जलवल ना जाए. तो साइन 3 थीटा की फॉर्मूला क्या है बेटा? 3 साइन माइनस 4 साइन क्यूब. इज इट ओके? चलो 3 टाइम्स साइन क्यूब यानी 3/2 एकदम प्रॉपरली सॉल्व करो. माइनस 4 साइन क्यूब आने 4 टाइम्स मल्टीप्लाय करवानुं छे. सो 4 टाइम्स 8 એટલે 4/8 इंटू x³ प्लस 1/x³ प्लस 3 इंटू x प्लस 1. હવે 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 જેને સમજાય છે ને સમજાઈ ગયું છે કે આ કેવી રીતે થયું. જો પ્રૂફ ધેટ, તો પ્રૂફ થઈ જ ગયું છે. જો તમે ઓપન કરો. આ એક ટર્મ છે, આ ટર્મને ભેગું રાખો કેમ કે આન્સર આવજો છે ને. આ એક ટર્મને અલગ કરી દો. યોર આન્સર વિલ બી દેર. દેખ લો દેખ લો દેખ લો દેખ લો देखो. सो 3/2 x प्लस 1/x माइनस 1/2 x³ प्लस 1/x³ एंड माइनस 3/2 x प्लस 1/x. कैंसल, दोनों कैंसल. सो ऑब्वियसली दिस हेंस इट इज प्रूफ. तो आ शू खेल कर्यो बेटा? ट्रिग्नोमेट्री में एल्जेब्रा नी आइडेंटिटीज नो खेल करेलो छे. ये खेल करना पड़ेगा क्योंकि आपने 8, 9, 10th में एल्जेब्रा जो पढ़ा है वही का वही खेल करना है. लेकिन फॉर्मूला 11th स्टैंडर्ड नीचे 3 साइन माइनस 4 साइन क्यूब दैट इज साइन 3 थीटा. क्लियर? તમે કહેશો સર આ બધા सम्स 1 मार्क्स में पूछे. अरे प्रेक्टिस करो. हूँ कहूँ अहींया तमने कोई घणी બધા क्वेश्चन एवा होय छे एमसीक्यू फॉर्मेट में कि अहींया कंईक समथिंग मूकी दे के इंटू समथिंग तो फाइंड द के. तो एवी रीते बनाई शके छे. आनी केवी रीते क्वेश्चंस क्रिएशन से ए तो हवे टीचर्स पर डिपेंड है. बट आपणे एक पैटर्न सॉल्व करीए छे. पैटर्न प्रमाणे वेरायटी प्रमाणे तमारा आंसर्स आवशे. चलो अगेन एना जेवो ज छे सेम बट cos 2 थीटा एंड cos 3 थीटा करवानो छे. चलो cos थीटा यस. तो cos स्क्वायर थीटा क्या होएगा रे? 1/4 x प्लस 1/x होल स्क्वायर. चलो तो x² प्लस 1/x² प्लस 2ab. यस. सो 1/4 x² प्लस 1/x² अलग ज कर दो અને 2/4 એને પણ અલગ कर दो. હવે cos 2 थीटा फाइंड करिए. चलो देन cos 3 थीटा. cos 2 थीटा बोले तो 2 cos स्क्वायर माइनस 1. यस. चलो 2 cos स्क्वायर माइनस 1 यानी 2/4 x² प्लस 1/x² प्लस 2 इंटू बाय 2. यस दिस इज 2/4 दैट इज 1/2. तो एने आखा ने आ 2 थी मल्टीप्लाय करो तो आ 2/4 थयो तो आ 2 इंटू 2 2/2 थाय. -1 तो आ तो बे कैंसल थी गया बेटा. तो शू आव्यू जोयू शू आव्यू. सो cos 2 थीटा शू थाय 1/2 x² प्लस એટલે કે આની પાવર વધે છે તો cos 3 थीटा માં શું થાય? એ પણ પાવર જ વધશે ને. પણ cos 3 थीटा માટે તમારે cos ક્યુબ લાવવું પડશે. આ તો cos સ્ક્વેર લાવે, આપણે હજી cos ક્યુબ લાવવું પડશે. તો એક નવું પેજ લઈ લઈએ આપણે.
સો કોસ ક્યુબ, સો દેટ ઇઝ 1/8. હમણાં કર્યું તો એ જ પેટર્ન કરશો તો બી વાંધો નહીં. યસ, સો હમણાં કર્યું તો ડાયરેક્ટ લખી લો તોય વાંધો નહીં. સીધું 3 ટાઈમ્સ x પ્લસ 1/x કરી દો તો ચાલે કે નહીં ચાલે? ચાલે. એટલે આને અલગ અલગ જ આપી દો અત્યારથી. લાસ્ટમાં ખબર જ છે કે ટર્મ્સ બધા અલગ અલગ થવાના જ છે. સો 3/8 x प्लस 1/x. सो अभी क्या करना है? देख, cos 3 थीटा फॉर्मूला शू है? 4 cos क्यूब माइनस 3 इंटू cos. થઈ જશે. सो आने 4 टाइम्स मल्टीप्लाई करो. सो 4/8 x क्यूब प्लस 1/x क्यूब, हजी 4/8. सो 3/12/8 अथवा तो 4/4 इंटू 3/8 डायरेक्ट करो तो भी वांधो नहीं. -3 cos दैट इज 3/2 x प्लस. तो आ हवे तमने खबर पड़ी कि आ बे आखू कैंसल थई गयुं छे. जो सो ऑब्वियसली क्या आंसर आया? हाँ, एनु एज मैं कीधुं तुं ज कि पावर वधी जशे. सो 1/2 x क्यूब प्लस 1/x क्यूब. जो शू खेल थयो? 1/2 फिक्स ज रहे बधामां. जोयुं तमे? खाली पावर चेन्ज आवे छे. x ની પાવર્સમાં ચેન્જ આવે છે. તો આ પેટર્ન છે. હવે સમજી રાખો. મેં બંને મૂકી દીધા છે. એક્ઝામમાં કોઈ એક બી પૂછી શકે, એનાથી ક્યાં ખોટું છે? આપણે પેટર્ન વેરાયટીઝ સોલ્વ કરીએ છીએ બધા. બરાબર છે? ક્લિયર? આઈડેન્ટિટીઝ યુઝ કરી છે, બીજું કંઈ જ કર્યું નથી. ચાલો આગે આવો. તો ટેક્સ્ટબુકમાં હતો ભાઈ tan α/2 લાવવું છે. ટેક્સ્ટબુકમાં હતો આ cos આલ્ફા આપ્યું હોય તો tan α/2 ફાઇન્ડ કરવું છે. તો ડાયરેક્ટ ફોર્મ્યુલા પુટ કરો ને. 1 - tan સ્ક્વેર અપોન 1 પ્લસ tan સ્ક્વેર. એક કામ કરો, tan α/2 ને આપણે x લઈ લઈએ. ચાલે? તો cos α -4/5 1 - x स्क्वेर अपॉन 1 प्लस x स्क्वेर. क्रॉस मल्टीप्लिकेशन. चलो, सो -4 - 4x स्क्वेर 5 - 5x स्क्वेर. ओके, उल्टा पलटी करो. 5x स्क्वेर - 4x એટલે x स्क्वेर અને x स्क्वेर इक्वल्स टू 9. तो x इक्वल्स टू +or-3. बट क्वाड्रंट चेक करो. π/2 टू पाई सेकंड क्वाड्रंट में अल्फा है, बट एने तमे डिवाइड बाय 2 करशो એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ આવી જાય. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ में x पॉजिटिव રહેશે. इधर रीजन लिखना पड़ेगा. फर्स्ट क्वाड्रंट. इज इट ओके? सो tan α/2 એટલે કે x જે કરો એ दैट इज 3. पॉजिटिव आंसर આવશે. ડન? સમજાય છે? મસ્ત સમજશે ને? પાર્ટ 2 જેવું તેવું નથી. ચાલો હવે પાછી ફોર્મ્યુલા ચેન્જ થાય છે. હવે એક કામ કરો, કોની પેર લેશો? 50-10 ની કે 70-10 ની? એવી રીતે પેર લો કે પ્રોપર તમારે આન્સર આવે. યસ? હા, એક કામ કરીએ, sin 50 અને sin 10 ની પેર લઈએ. ચાલો, sin 10 અને sin 70 ને અલગ રાખો. જોઈએ પછી એને કેમ કામ કરવું. અને sin પ્લસ sin 2 sin cos. યસ. એડિશન બાય 2, સબટ્રેક્શન બાય 2, 40/2. ओ આવી ગયું, દેખાય છે? जिसको समझ में आया वो आ गया. देख, sin 30 cos 20. હું આને આવું કહી શકું, this is sin 20, so cos 20. કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ 70 છે તો એનો કોમ્પ્લિમેન્ટરી 20 થાય, તો cos 20 લખી દો. સો આવી ગયો આન્સર, જોઈ લો. 0 આન્સર આવશે. 0 cos 20 - 20. સો આન્સર ઇઝ 0. સિમ્પલ સમ. બટ કોને કોની જોડે પેર લેવી એ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે એવું કહેશો સર મારે 50 ને 70 પહેલા જ બે લઉં છું, તો 50 + 70 sin - sin 2 cos sin ની પેર આવશે. તો 120/2 cos 60 એન્ડ એડિશન બાય 2 sin 20. તો sin 10 પણ એમ પણ કેન્સલ થશે. તો જેમ કરો એમ પેર તમે ગમે તે લઈ શકો છો. આન્સર 0 જ આવવાનો છે. એનો બીજો ભાઈ છે. જો શું ચેન્જ છે?
શું ચેન્જ છે? થોડોક જ ચેન્જ છે, નહીં કે છે? હા, એનો એ જ સમ છે, પણ એ લોકોએ પેર બનાવીને આપ્યો. મેં જાણી જોઈને મૂક્યો છે, જાણી જોઈને મૂક્યો છે. સમ સેમ જ છે. કોકને એવું લાગે જોઈને કે સર આ 50 છે, પછી વચ્ચે sin 70 છે, પેલામાં સેમ sin 70 સેમ જ છે, તો આન્સર બી સેમ જ આવે. મેં જાણી જોઈને મૂક્યો છે. રિપીટ ભલે થયો એવું ના વિચારતા. sin 70 અલગથી કર્યું છે, તમને અહીંયા સામેથી પેર બનાવીને આપી છે, તો sin 10 અને sin 50 ની પેર કરો તો એટલે આન્સર તમારો ડાયરેક્ટ આવે. ક્લિયર? પેલામાં એક સ્ટેપ તમારું રિડ્યુસ થઈ જાય. આ જે મારે કરવું પડ્યું હતું એ જ આ જ ક્વેશ્ચન છે એના પછીનો. ક્લિયર? બટ મોટો એંગલ આગળ રાખવાનો, જેથી તમને પેલું માઇનસનું ઇશ્યુ ના આવે, ઓડ ઇવન ફંક્શન્સના ઇશ્યુ ના આવે. હા 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 હા, બહુ મસ્ત સમ છે આ તો એકદમ. જો tan a પ્લસ cot a, આવા સ્ટાઇલના સમ્સ તો આઈ થિંક 10th સ્ટેન્ડર્ડમાં બી કદાચ કોઈએ એક્સ્ટ્રા ક્વેશ્ચન સોલ્વ કર્યા હોય તો થાય. બંને બાજુ સ્ક્વેરિંગ કરો, બંને બાજુ સ્ક્વેરિંગ કરો. ચાલો, સો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આ શું કહેવાય બેટા? 1 કહેવાય. તો 2 into 1 2, તો એને આ બાજુ જવા દો. સો tan સ્ક્વેર પ્લસ cot સ્ક્વેર, ધેટ ઇઝ 14. આવું થયું. હવે આને ફરીથી સ્ક્વેર કરો. tan સ્ક્વેર પ્લસ cot સ્ક્વેર હોલ સ્ક્વેર, ધેટ ઇઝ 196. તો આને ઓપન કરો તો 10⁴ પ્લસ 2 tan સ્ક્વેર cot સ્ક્વેર પ્લસ cot⁴ 4, that is 196. આને શું કહેવાય? 1 કહેવાય. સો એ 2 ફરીથી this side, તો 10⁴ પ્લસ cot⁴ is equals to 196 minus 2, તો 194 આન્સર આવે છે. જોરદાર સમ છે, બટ આ પેટર્ન સમજવી પડે કેવી રીતે થાય. તમને પેટર્ન જ સમજાવું છું. મારા માટે તો બહુ ઇઝી વસ્તુ છે, બટ તમને હું પ્રોપરલી સિક્વન્સ સાથે લખાવું છું કે આ કરો, પછી સ્ક્વેર કરો, પછી એ 2 આ બાજુ ગયું, ધેન નેક્સ્ટ 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 નેક્સ્ટ. સિમ્પલ સ્ટેપ. ઓકે, કોઈ બી સ્ટુડન્ટ્સને ખબર પડી જાય એવી રીતે હું VSQના સોલ્યુશન્સ આપું છું. કોઈ બી સ્ટુડન્ટ, સ્કોલર હોય તો બી, વીક સ્ટુડન્ટ્સ છે મેથ્સમાં તો બી, એવરેજ, મીડિયમ, અરે કોઈ બી લેવલના સ્ટુડન્ટ્સ કરો. વિડીયો પ્રોપરલી છેક સુધી જોજો. ઓકે, બધા સમ્સ પ્રેક્ટિસ કરજો જાતે. હા હા હા, લેવલ વધે છે હવે, લેવલ વધે છે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે હવે. યસ, એ પ્રમાણેના સમ્સ છે. હવે એક કામ કરીએ, બધું કોસ 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 છે, તો આને પલટી મારો સિક્વન્સ, મોટા એંગલથી નાના એંગલ બાજુ લઈ જાઓ. જો આને સોલ્વ કરવી હોય અલગ અલગ તમે વેરાયટીઝ કરી શકો છો. તમે આ બે એંગલની પેર બનાવો, ઓલા બે એંગલની પેર બનાવો, જે બનાવો પેર તમારે કોઈ બી બનાવવાની જ છે. તો હું આ બે એંગલની બનાવું છું પેર, અને અહીંયા આ બે એંગલની. ચલો, તો cos પ્લસ cos 2 cos cos, एडिशन बाय 2 सब्ट्रैक्शन बाय 2. तो 156 प्लस 132 कितना होता है? कैलकुलेटर में करो, नहीं तो डायरेक्ट करो. सो 8 8 2 288 बाय 2. ओके, ऑल क्लियर. एंड सब्ट्रैक्शन 156 एंड 32 એટલે 14 4 24 बाय 2. इज इट ओके कि नो? ओके ओके. यहाँ पे cos प्लस cos 2 cos cos, एडिशन बाय 2, तो 84 प्लस 2 से 86 96 बाय 2. एंड सब्ट्रैक्शन कितना होगा रे? 84 एंड 12 72 बाय 2. झकास, કંઈક બહુ ભયંકર આવ્યું છે. સો 144 cos 12 cos 96 નો હાફ 48 એન્ડ 36. આવું આવ્યું. આ 142 4 છે, આ 144 180 માઇનસ કરી દઈએ. 180 माइनस कितना होगा? 450 છે, 36 જ થઈ જાય ને. આ જે છે આ અહીંયા સમજો. હવે હવે લોજિક લગાડવાનું છે. આ cos 144 છે, इसको मैं इसे कह सकता हूँ 180 माइनस 36, કેમ કે તમે 144 માં 36 નાખો તો
તો 180 થાય. સો આ માઇનસ કોસ 36 બોલાય કે ના બોલાય? જોજો હવે શું ખેલ કરું છું જોજો. હા, સો માઇનસ 2 કોસ 36 કોસ 12 પ્લસ 2 કોસ 48 इंटू कॉस 36. तो कॉस 36 कॉमन निकलता है. देख 2 कॉस 36 कॉमन. थोड़ो लांबो सम है आ सब्जेक्टिव में पण पूछी शकाय एवो छे. भले मैं लीधा है अहींया तो तमारे. सो 2 कॉस 36 कॉमन लो तो माइनस कॉस 12 प्लस कॉस 48. आटलू तो लॉजिक आवुं आव्युं. सर येस की क्वेश्चन है 1 मार्क्स में आटलू बधुं करवानुं छे. बट वेला हूँ तमने एम कहूँ छूं दिस इज ऑल दी वेराइटीज क्वेश्चन. ये वैरायटी के सम कर रहे हैं. अभी दूसरा पार्ट हम दूसरे पेज पे करेंगे क्योंकि इसके लिए मेरे को थोड़ी जगह और चाहिए समझावा माटे छे ने એટલે આટલું આવ્યું. હવે આને આવી રીતે બી લખી શકાય 2 cos 36 cos 48 minus cos 12. तो cos minus cos minus 2 sin sin. yes, addition by 2. so 48 plus 12 60/2. थोड़ा हूँ शांति थी वधारे डिटेल में करूँ छूँ. 48 एंड -12 कितना 24/2. इज इट ओके? ये टूथ फॉर कॉस 36. माइनस टोटली बार 2 sin 30 एंड sin 12. ओके माय फ्रेंड, ये दोनों तो कट हो गया, 1 हो गया केम के 2 इंटू 1/2. सो माइनस 2 cos 36 इंटू साइन 12. क्या करें अभी, क्या करें? कोई इश्यू, कोई भी इश्यू है? 36 आवशे. सॉरी 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 मैं कीधुं केम आवुं देखाय छे. दिस इज द लोचा, दिस इज द लोचा डियर, दिस इज ऑल लोचा. हाँ, ये आएगा 36 प्लस 12 तो 36/2 आवे ने. सो 18 आवे ने. सो दिस इज 18 cos 36. હવે અહીંયા કશું નહીં થાય. હવે આને ઇવેલ્યુએટ કરવા માટે કંઈ જ નહીં. ઇવેલ્યુએટ કરવા માટે કંઈ જ નહીં, તમારે વેલ્યુ મૂકવી જ પડશે. તો જો સિમ્પલ આ બધી વેલ્યુઝ આપણે યાદ રાખેલી છે એ પ્રમાણે કામ કરવું પડશે. cos 36 and sin 18. તો cos 36 ની વેલ્યુ √5 + 1/4 √5 - 1/4. આ વેલ્યુઝ કન્સેપ્ટ બુકમાં છે. સો -2/16 a² - b². તો a + b a - b તો a² - b². सो -8/16 दैट इज -1/2. दिस इज द आंसर. इतना करना पड़ता है मेरा भाई. cos - 2 sin sin કરીને આ રીતે તમારે કરવું પડે. કોઈ માઇનસ પ્લસનો ઇશ્યુ નથી આવ્યો ને નથી આવ્યો, સેમ જ છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. હવે કદાચ કોઈ કે સર મારે આ બે પેરની લેવી, બીજી કોઈ લેવી છે, તમે 132 અને 12 ની પેર લો, 156 અને 84 નો લો તો બી ચાલે, જે તમે લેશો. બટ કેલ્ક્યુલેશન ઇમ્પોર્ટન્ટ છે ને ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટમાં these are the values. sin 18 ની વેલ્યુ √5 - 1/4 and cos 36 √4 + 1/1. ઓકે ડન માય ફ્રેન્ડ્સ. -1/2 ઇઝ ધી આન્સર. થોડુંક લાંબુ લાંબુ જાય છે બટ આવડશે. માસ્ટર બ્લાસ્ટર સમ, માસ્ટર બ્લાસ્ટર સમ એકદમ જોરદાર. નથી જોયા આવા सम्स બધામાં. પહેલાં આને પકડો. આ જે છે ને તમારે સ્ક્વેર રૂટ બાય સ્ક્વેર રૂટ સોલ્વ કરતાં કરતાં તમે ખાલી આટલું પકડો, બીજું બધું ભૂલી જાઓ હમણાં. 2 cos 4 थीटा, 2 कॉमन निकालूं मैं अगर तो 1 + cos 4 थीटा, 1 + cos 4 थीटा बोले तो 2 cos square, एंगल बिकम्स हाफ. सो दिस इज 4 cos square 2 थीटा. यस, अभी उसका स्क्वायर रूट करेंगे तो क्या होगा 2 cos 2 थीटा. એટલે કે હવે એના પછીના સ્ક્વેર રૂટને મળશે તો હવે નવો સ્ક્વેર રૂટ કેવી રીતે થાય? સો 2 + 2 cos थीटा. अगेन सेम प्रोसेस. अरे 4 थीटाનું 2 થીટામાં આવ્યું તો 2 થીટાનું સિમ્પલ. હવે તો પ્રોસેસ કરી શકો છો. 2 cos square થીટામાં આવે, એંગલ હાફ 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 જ થાય છે. આટલી પ્રોસેસનો આન્સર શું આવ્યો?
ધીસ એટલે કે 4 cos સ્ક્વેર રૂટ. સ્ક્વેર રૂટ તો પછી મેં મૂક્યું, તમારે હવે સ્ક્વેર રૂટ મૂકવું હોય તો મૂકી જો, એટલે તમને હવે આઈડિયા આવે કે સરે શું કર્યું છે. જો ધીસ ઇઝ ધ સ્ક્વેર રૂટ, ધીસ ઇઝ ધ સ્ક્વેર રૂટ, ધીસ ઇઝ ધ સ્ક્વેર રૂટ છે. સો શું આવ્યું આ સ્ક્વેર રૂટનું, આ પહેલા સ્ક્વેર રૂટનું આન્સર આવ્યું. તો આ ફરીથી કરશો સ્ક્વેર રૂટ એટલે શું આવશે? યસ 4 મૂકવાનો હતો, અહીંયા 2 મુકાઈ ગયો છે. यस, सो अगेन 2 + 2 cos थीटा. तो अभी हो गया वही का वही. तो फाइनली क्या आएगा? 4 cos स्क्वायर थीटा बाय 2. तो फाइनल आंसर इज 2 cos थीटा बाय 2. चेन सिस्टम है, सो आंसर इज 2 cos थीटा बाय 2. चेन सिस्टम है. पहला आ स्क्वेर रूट सॉल्व कर्यो, एनो आंसर आव्यो. हवे एने फरीथी नाख्यो तो एनो आंसर आव्यो, એટલે 2 cos थीटा. ફરીથી નાખ્યો તો 2 cos थीटा बाय 2. સિમ્પલ. સ્ક્વેર રૂટ. હવે કાલે ઉઠીને હજી એક જ પેટર્ન વધારે એ થીટા વાળી કરી દે તો પણ તમારે આટલા જ સ્ક્વેર રૂટ કરવાના છે. યસ, ઓકે. બટ કન્સેપ્ટ સમજી રાખો અને ફોર્મ્યુલા સમજી રાખો. ફોર્મ્યુલા મેં એક જ યુઝ કરી છે, કોઈ 1 + cos x 2 cos સ્ક્વેર x બાય 2. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલાનો યુઝ છે, બસ બીજો કોઈ યુઝ નથી. 4 થીટાનું 2 થીટા, 2 થીટાનું થીટા, થીટાનું થીટા બાય 2. સ્ક્વેર 3 વખત પ્રોસેસ છે. 4 થીટાની 2 થીટા ફર્સ્ટ પ્રોસેસ, 2 થીટાની થીટા અને થર્ડ પ્રોસેસમાં થીટા બાય 2. 3 સ્ક્વેર રૂટ છે તો 3 આન્સર, 3 એંગલ્સને હાફ થશે 3 ટાઈમ. वेरी सिंपल सम. ये 3 है, ये cos है, तो इसको यहाँ जाने दो और इसको यहाँ जाने दो, यानी कि sin बाय cos इज इक्वल्स टू 2/3. तो tan थीटा इज इक्वल्स टू 2/3. तो હવે sin 2 થીટાની 10 માં ફોર્મ્યુલા છે 2tan/1 પ્લસ tan સ્ક્વેર. વેલ્યુઝ પુટ કરો અને આન્સર. યસ, 1 + 4/9. So 4/3/9. 9 + 4 that is 13. So 4 × 9, 3 × 13. So 12/13 will be the answer. 12/13 will be the answer. પ્રોસેસ શું છે? 10 માં કન્વર્ટ કરી દીધું છે, પછી તમારો ખેલ ખતમ. મસ્ત સમ છે. હા, ચલો अगेन आवड़े से फॉर्मूला पुट करो ना आंसर लाओ. अभी मैं नहीं करूँगा. 1 - tan स्क्वेर/1 प्लस, मेरा काम ही नहीं है इसमें. હવે આમાં તો હું કરીશ બી નહીં. એવી રીતે 2tan/1 - tan સ્ક્વેર. हाँ, फॉर्मूला बेस्ड क्वेश्चन है ये, बस सिंपल. 1 - tan स्क्वेर/1 प्लस tan स्क्वेर. सो 5/9/13/9. सो दैट इज 5/13. फर्स्ट नो आंसर. એવી રીતે 2tan હમણાં જ કરી એ જ આવશે ને, પણ માઇનસ છે. ઓહ સોરી, હા આમાં માઇનસ, પ્લસ હતો આમાં માઇનસ છે. સો 4/9. સો 4/3/5/9. સો 4 × 9/3 × 5. સો 12/5 વિલ બી ધી આન્સર. સ્પીડ એટલે કરું છું કેમ કે સિમ્પલ છે. ફોર્મ્યુલા યાદ છે તો તમારો આન્સર આવશે. સમજાય છે? થોડુંક સ્ટ્રેટેજી કરી કામ કરવું પડશે, લોજિક આપવા પડશે, ફોર્મ્યુલાઝ યાદ રાખવી પડશે. એટલે જ હું વેરાયટીઝ ઓફ સમ્સ લઈને આવ્યો છું, બેઝડ ઓન ટોટલી ફોર્મ્યુલા. બીજું કંઈ જ નથી આમાં. ટ્રિગ્નોમેટ્રી તો જ માસ્ટર બ્લાસ્ટર થાય જેને ફોર્મ્યુલા બહુ જ જોરદાર આવડતા હોય અને એને એપ્લિકેશન ફોર્મમાં આવડતા હોય. હા, cot π/4 માઇનસ, તો હું તો કહું આ કોટને છે ને તમે કોસ અને સાઇનમાં ફેરવી દો, એ ઇઝી પડશે. જો સો કોસ, પછી આપણી આ ફોર્મ્યુલા છે કોસ એડિશન ઇન્ટુ કોસ સબટ્રેક્શન, સાઇન એડિશન ઇન્ટુ સાઇન સબટ્રેક્શન. યાદ આવે છે? સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. તો કોસ એડિશન ઇન્ટુ કોસ સબટ્રેક્શન, કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. અને આમાં પણ છે ને સાઇન સ્ક્વેરની ફોર્મ્યુલા વાપરો, સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. હું શું કહું? સેમ જ છે. જો cos π/4 કરો એ જ sin π/4 છે. તો શું કરવા વેલ્યુ મૂકો છો? ડાયરેક્ટ 1 આન્સર મૂકો, 1 આન્સર મૂકો મારા ભાઈ, 1 મૂકો, બધું સેમ જ છે. જો અને તમારે સોલ્વ કરવું હોય તો કરો કોટની ફોર્મ્યુલા મૂકીને, તો બી ચાલશે.
બટ આ સિમ્પલી ફોર્મમાં ડાયરેક્ટ ફોર્મ્યુલા મળે છે cos અપોન સાઇન વાળી, cos એડિશન ઇન્ટુ cos સબટ્રેક્શન, cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, સેમ જ છે. cos પાઈ બાય 4 અને sin પાઈ બાય 4 ની વેલ્યુ સેમ, તો પછી શું કરવા વેલ્યુ મૂકીને કરો છો. VSQ ક્વેશ્ચન છે, જ્યાં ખરું પડે ત્યાં. સો આનો ઓપ્શન એ. ડન. ચાલો, હા, બંનેમાં ફોર્મ્યુલા જ મૂકવાની છે. ચાલો, 3 sin માઇનસ MCQ છે 4 sin ક્યુબ અપોન sin થીટા. ચાલો, 4 cos ક્યુબ માઇનસ 3 cos. ઓકે, યસ. ચાલો, ઉપરથી sin થીટા કોમન નિકાલો એટલે sin sin કટ થઈ જશે. સો 3 માઇનસ 4 sin સ્ક્વેર. એવી રીતે cos cos કોમન નીકાળો. સો બચા ક્યાં? 4 cos સ્ક્વેર માઇનસ 3. આ તો બે કેન્સલ. ચલો, 3 માઇનસ 4 sin સ્ક્વેર માઇનસ 4 cos સ્ક્વેર માઇનસ માઇનસ 3. 3 પ્લસ 3 6 માઇનસ 4 કોમન, યસ. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1. આ શું થાય? 1. તો 3 માઇનસ 6 માઇનસ 4 2. સો ઓપ્શન નંબર બી. શું કરવાનું હતું? સિમ્પ્લિફિકેશન. શું કરવાનું હતું? સિમ્પ્લિફિકેશન. પછી તો તમારી જે આઈડેન્ટિટી છે એ જ મૂકવાની છે. ઓકે, ચલો. બહુ મજાના સમ્સ છે સેકન્ડ હાફમાં. ફરીથી આવ્યો ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન્સ. પહેલાં તો cos 2 થીટા અને sin 2 થીટા ફાઇન કરી દો. તો 1 માઇનસ ટેન સ્ક્વેર. યસ, ફોર્મ્યુલા જેટલું પ્રેક્ટિસ કરશો ને, આ બધા VSQ એવા જ લાવ્યા છો, એ બાને તમારે ફોર્મ્યુલા બી રેડી થાય છે. 9/16 1 પ્લસ 9/16. તો 16 માઇનસ 7 17/16 એન્ડ 25/16. સો 7/25 આવ્યો. કોનો આન્સર? cos 2 થીટાનો. કોઈ પ્રોબ્લેમ છે? 9/16 9/16 રેડી છે. sin 2 થીટા 210 અપોન 1 પ્લસ 10 સ્ક્વેર. સો 2 into 3/4 1 plus 9/16 6/4 25/16. સો 24/25. હવે આ કેવી રીતે આવ્યું? તમે 11 સાયન્સના સ્ટુડન્ટ્સ છો એટલું તો કેલ્ક્યુલેશન સ્પીડમાં થવું જોઈએ. ડિનોમિનેટર કટ 4 ઉપર ગયા, 6 4 જા 24/25. એટલી તો સ્પીડ લાવવી પડશે. હવે વેલ્યુ પુટ કરો. સો યુ વિલ ગેટ ધી આન્સર. હો ગયા, ખતમ. 7 into cos 2 થીટા. તો 7 into 7/25 પ્લસ 24 into 24 હવે આ તો ટ્રિપલેટ જ છે ને ભાઈ, ટ્રિપલેટ જ છે. 576 upon 25. યસ, ટ્રિપલેટ જ છે. આ કેટલા થયા? 625 upon 25. તો આન્સર વિલ બી સી ઓપ્શન. ટ્રિપલેટ છે. 7 24 અને 25 ની ટ્રિપલેટ છે. તો 7 સ્ક્વેર પ્લસ 24 સ્ક્વેર એટલે 25 સ્ક્વેર જ આવે. ડિવાઈડ બાય 25 હતા. ભૂલથી કોકને હવે 25 મલ્ટીપ્લાય કરો તો એવું ના થતા. એ તો 1 ઓપ્શન લખીને આવશે, પણ 1 છે નહીં. આવી રીતે બી થઈ શકે. ઓકે, ફોર્મ્યુલા રિલેટેડ સમ્સ છે. હવે આને છે ને પબ્લિક ફોર્મ્યુલા બેઝ કરવા જાય છે. tan 2 થીટામાં 210 upon 1 minus tan स्क्वायर. पर हूँ શું કહું? सिंपल. ये क्या है? ऐसी वैल्यू देखी हुई है कभी? यस, कब देखी है? √2 + 1 tan 3π/8 ની વેલ્યુ છે. કેમ કે tan π/8 ની વેલ્યુ શું છે? √2 - 1. તમે કીધું હતું કે એ tan 3π/8 માં શું થઈ જાય? √2 + 1. તો સિंपल बेटा, कसूच करवानी. 2 times 3π/8. तो ये किसकी वैल्यू है? tan 3π/4 नहीं. तो tan 3π/4 सेकंड क्वार्टर में ऑलवेज आंसर -1 જ આપે. સીધો આન્સર લાવો. અને તમારે કરવું છે tan 2 થીટા લઈને તો મને ક્યાં વાંધો છે, પણ પછી તમારે રેશનલાઇઝ એ બધું કરવું પડશે. આમાં તમે વેલ્યુ મૂકો, મને વાંધો નથી, આન્સર આ જ આવશે. જાઓ, ગમે તે ચેલેન્જ મારું છું, જાઓ. બટ આ લોજિકથી જાઓ કે તમને √2 + ની વેલ્યુ કોણ છે? તો કે 3π/8. હવે એ સીધું 3π/8 એમાં નાખો તો 3π/4 એટલે સેકન્ડ ક્વાર્ટરમાં tan નેગેટિવ. તો 3π/4 નો આન્સર આવે -1. સીધી રીતે આવે છે. આ કામ કરો, MCQs થોડુંક बनाओ, दिमाग बनाओ. आ वस्तु तुम्हारे नेक्स्ट ईयर 12th में भी काम में लगेगा. स्कूल में भी MCQs आएंगे, 12th में भी आएंगे. तो जब भी कभी होगा, इवन कोई JEE की प्रिपरेशन कर रहा है, ओके, मेंस एडवांस, उसके लिए भी फायदा होगा.
ચલો sin x/2 તો આ છે સેકન્ડ ક્વાડ્રન્ટમાં, તો હું એમ કહું એક જ ફોર્મ્યુલા 1 માઇનસ cos 2 sin स्क्वायर ऐसा होता है, આ ફોર્મ્યુલાનો જ યુઝ કરવાનો છે, તો 1 માઇનસ cos 2 sin स्क्वायर કે નહીં, સો 1 પ્લસ 3/5 ડિવાઇડેડ બાય 2 कर दो तो sin स्क्वायर x/2 થઈ જાય. चलो so 5 plus 3 8/5 into 2 that is sin square x/2. So sin square x/2 that is 4/5, but this is not the valid answer. sin x/2 आता है प्लस और माइनस 2/√5. लेकिन હવે બંને આન્સર હોય એવું જરૂરી છે? બંને આન્સર હોય એવું જરૂરી છે બેટા? નહીં ને. તો π/2 to π ફર્સ્ટ ક્વાડ્રન્ટ એક્સનો છે, બટ હું હાફ કરું એનો બધાને 1/2 થી. જો મેં પહેલાં જ કીધું કે ઇનઇક્વાલિટી ચેપ્ટર પહેલાં મસ્ત આવડવું જોઈએ તમને. ઇનઇક્વાલિટી ચેપ્ટર જેટલું મસ્ત આવડતું હશે ને એટલું આમાં મજા આવશે. જો બધાને 1/2 મલ્ટીપાય, તો ધીસ ઇઝ ફર્स्ट क्वाड्रंट, तो फर्स्ट क्वाड्रंट का आंसर क्या होता है? पॉजिटिव 2/√5. હવે 2/√5 હા રેશનલાઇઝ નથી કર્યું એટલે ઓપ્શન્સ તમારો સી આવી જાય છે. જો સેકન્ડ ક્વાડ્રન્ટ હોય તો માઇનસમાં આવે. ટેક્સ્ટબુક પેટર્ન છે બટ એને એમસીક્યુમાં ફેરવી નાખ્યો છે. કંઈ પ્રોબ્લેમ નહીં? ફોર્મ્યુલા ઇવેલ્યુએટ sin 2x if sin x પ્લસ cos x ઇક્વલ્સ ટુ 3. ક્વેશ્ચન આ છે, ફાઇન્ડ આ કરવાનું છે. ઓકે, ક્વેશ્ચન આવી રીતે છે. તો હવે દિમાગ ચાલવું જોઈએ. sin 2x ની ફોર્મ્યુલા શું છે બેટા? હું એમ કહું sin 2x ની ફોર્મ્યુલા શું? 2 sin cos, તો એ આમાં આવી જશે. જો બંને બાજુ સ્ક્વેરિંગ કરો, કરો 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 કરો, બોથ સાઇડ સ્ક્વેરિંગ કરો. સો સમ છે એટલે હું થોડુંક લાંબુ કરું છું, બાકી તો ડાયરેક્ટ બી થઈ જાય. 2 sin cos પ્લસ cos સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 9/4. sin स्क्वायर प्लस cos स्क्वायर, हाफ क्यों करियो सर तुमने? हाफ क्यों किया? हाफ तो नहीं होगा. sin स्क्वायर प्लस cos स्क्वायर दैट इज 1. ये क्या हुआ? 2 sin cos, यस sin 2x इक्वल्स टू 9/4. सो sin 2x इक्वल्स टू 9/4 minus 1 that is 5/4. ओके, सो आंसर છે તમારો sin 2x નો 5/4. પેટર્ન 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 સમજો, પેટર્ન સમજો, પેટર્ન સમજો, ફોર્મ્યુલા લખો, ફોર્મ્યુલા નાખો એટલે આન્સર આવે. ओके, चलो चलो चलो, समझ में आया कि नहीं आया? आ गया ने? थोड़ा थोड़ा बच्चे ब्रेक ले लो, वांधो नहीं, पानी पानी पियो, नाश्तो जोड़े रखियो छे. हाँ, अभी तो कितने सम बाकी है रे, बहुत सारे सम्स हैं हमारे पास. यस यस, अभी 10-12 जितने बाकी होंगे आई थिंक, 10-12 जितने. जो ही लो कैसे कैसा लेवल आने वाला है. अमुक तो बच्चे बच्चे तुम्हारे फटाफट થઈ જશે એવા सम्स से. हाँ, इसमें थोड़ा टाइम लगेगा, थोड़ा इसमें ज़्यादा टाइम लगेगा, फिर इसमें नहीं टाइम लगेगा, इसमें चलेगा नहीं, इसमें टाइम फिर लगेगा. यस यस यस. હા હા હા, છેલ્લા 3 સમ તો एकदम गजबना છે, एकदम अफलातून. उसको तो आप सब्जेक्टिव्स में भी कोई टीचर्स पूछ सकते हैं 3 या 5 मार्क्स में. ओके, चलो. हाँ, क्रॉस मल्टिप्लिकेशन करिए पहला. केम छे सर? बधा मजामा छो? चलो, sin 10 बहु ट्रिग्नोमेट्री एक साथे करो तो भी तमने कंटाळो आववा माडे એટલે મેં 2 પાર્ટ્સમાં તમારું ટ્રિગ્નોમેટ્રી પૂરું કર્યું. ઓકે, હવે 2 પાર્ટ્સ ઇનફ છે આના માટે. 2 પાર્ट्सમાં પૂરું કરીએ છીએ આપણે. अभी चलो ये तो समझ लिया सर, ऊपर तो आपने कर दिया, अभी क्या करें ना? 10 का मुझे कोई फेमिलियर एंगल पता है? कोई फेमिलियर एंगल खबर है? तो आ सिस्टम ने सॉल्व करवा माटे હવે એક વસ્તુ યાદ રાખજો, આ સ્ટેપ્સ કરવું પડશે કરવું પડશે કરવું પડશે. બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. જૂના સિલેબસનો સમ છે, અમુક અમુક सम्स મેં લાવ્યો છું તમને સમજાય એટલે. આને હું 1/2 મલ્ટીપ્લાય કરું, इसको भी 1/2 મલ્ટીપ્લાય કરું. क्यों कर रहे हो? હવે તમને એક સ્ટેપમાં ખબર પડી જશે. હવે તમે કંઈક મલ્ટીપ્લાય કર્યું છે એટલે એટલું આપવું પડે ને, એટલું આપવું પડે ને.
हाँ आपको पड़े। हाँ आ फॉर्मूला बने छे कंईक, देखो ऐसा ना किया होता तो आंसर नहीं आता, इसलिए चलो 2 आ 1/2 ने हूँ एम कही सकूँ sin 30 cos 10 माइनस cos 30 sin 10। यो फॉर्मूला बन गई रे बाबा, नीचे भी फॉर्मूला बने छे, तमे 2 मल्टीप्लाय करो, चलो आ 2 मल्टीप्लाय करो ने એટલા ડિવાઈડ કરો, થઈ શકે કેમ કે નીચે ક્યાં 2 હતો, તો દેખ sin alpha cos beta minus cos alpha sin beta, so 2 sin alpha minus beta again 2 sin cos sin 2 theta, तो ये और ये कट हो गया, देख भाई sin 20 कट, तो आंसर बचा 2 2 जा 4, so 4 is the answer। लॉजिक मैंने पहले ही बोला था कि आ स्टेप में लॉजिक है। હવે તમે કહેશો કે સર કેવી રીતે કર્યું, એવું અમને કેવી રીતે ખબર પડે એક્ઝામમાં, એટલે તો વેરાયટી કરાવું છું। હવે આના રિલેટેડ ઘણા બધા सम्स છે જૂના સિલેબસમાં, પણ હું એક લાવ્યો છું, લગભગ બીજો આના પછી બી હશે જ ના, નથી, બટ આના રિલેટેડ ઘણા सम्स છે। અહીંયા sin 10 cos 10 છે, કંઈક બીજી વેલ્યુ બી કરી શકે, તો હવે વેલ્યુઝ એંગલ્સ બદલે, કંઈ નવું તો કંઈ કરવાના નથી। ઓહ આ તો સિમ્પલ છે ભાઈ, 90 + 15, સો 90 પ્લસ કરો એટલે માઇનસ થઈ જાય સેકન્ડ ક્વાર્ટર, તો cot 15 એટલે 1075 કરો તોય ચાલે, તો 2 + √3, સો ઓપ્શન है -2 -√3। हाँ वैल्यूज आवड़ी જોઈએ, दैट इज इन योर नोटबुक जो मैंने लिखवाई थी, sin 15 cos 15 75 75 10 15 75 रेडी, हाँ π/8 22.5 આ બધી વેલ્યુઝ લખાવેલી છે। चलो सेम 195, सो 180 + 15, सो 180 + 15 यानी माइनस cos 15, तो ये तो क्या हुआ भाई √6 + √2/4, डन। cos 15 की वैल्यू √6 + √2/4, या तो √3 + 1/2 जो करो, बट ये रेशनलाइज करेलू है એટલે 180 + 15 જ આવે ને 195। હવે थर्ड क्वाड्रंट गया, तो थर्ड क्वाड्रंट में cos नेगेटिव, ऐसा ही है 29 π/12, तो 29 π/12 12 ने मल्टीपल में 24 कैसे आएगा, तो देख 24 + π 5π /12 सो 2π+ यानी कौन सा क्वाड्रंट, फर्स्ट क्वाड्रंट, एंड फुल एंगल है, 5 π/12 यानी π/12 यानी 15 5 75, तो 1075 अभी तो किया था 2 + √3। वैल्यूज दिमाग में राखो, 29 π/12 કેવી રીતે થાય છે, डन। चलो हो बहुत ही बढ़िया क्वेश्चन है, बहुत ही बढ़िया। ऐसा वाला हमने थोड़ा टेक्स्ट बुक में था है ना, फिर मैंने एड ऑन क्वेश्चन पण कराव्યું तुम्हें, टेक्स्ट बुक में હતો એનો एड ऑन क्वेश्चंस। હવે તમે એક વસ્તુ સમજો, cos a + b લાવવું है कि cos α + β લાવવું है, सो cos α cos β माइनस sin α sin β આવવું જોઈએ। આ સબ્જેક્ટિવમાં બી પૂછી શકે એમ છે। એના પછી મેં થોડોક બીજો નવો એક એડ ઓન ક્વેશ્ચન્સ બી આપ્યો, આવો મેં કરાવેલો છે ક્લાસમાં, બટ ફરીથી બીજા સ્ટાઇલથી આપ્યો છે ક્વેશ્ચન્સ બદલીને। તો મને 4 વસ્તુ જોઈએ, cos a cos b sin a sin b, એમાંથી મને 2 આપ્યું છે, દેખ એક cos a આપ્યો છે, રેડી, અને બીજો sin b આપ્યો છે, આવું આપ્યું છે। બંને કયા ક્વાડ્રન્ટમાં છે, ઓ આ a છે દેટ ઇઝ ઇન થર્ડ ક્વાડ્રન્ટ, અને b છે દેટ ઇઝ ઇન ફોર્થ ક્વાડ્રન્ટ। ઓકે, તો આનો sin a શું થાય, થર્ડ ક્વાડ્રન્ટ છે એટલે એ પણ માઇનસ આવશે, 1 - cos², આ તમે ડાયરેક્ટ આવી રીતે બી મૂકી શકો, ટ્રાયંગલ બનાવીને પણ કરી શકો છો, નોટ ટુ વરી, પણ ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે એટલે 576/625, આ તો ટ્રિપલેટ જ આવીને 7/25, बट वो भी नेगेटिव में आएगा, थर्ड क्वाड्रंट है એટલે થોડુંક દિમાગ વાપરો। હવે फोर्थ क्वाड्रंट में cos पॉजिटिव है, सो 1 - sin², આવું બી કરો, या तो તમે ટ્રાયંગલ થી કરો, આગલા 2-3 सम्स में ट्रायंगल થી કર્યા છે એટલે મેં આમાં આવી રીતે કર્યું છે।
સો 16/25 એટલે 9/25 એટલે 3/5, પણ પોઝિટિવ રાખો કેમ કે ફોર્થ ક્વોડ્રન્ટ છે. તો ચાલો अभी आगे आ फॉर्मूला cos a प्लस b, यस cos a cos b माइनस sin a sin, ऐसा कर सकते हो, माइनस आवશે तो वैल्यूज मूको cos a cos b -24 इंटू 25 इंटू cos b 3/5, एक हो गया. चलो sin a -7/25 एंड sin b -4/5. आ 25 फाइजा है ने 125 ऐसा ही रखो आप. 24 3 -72 माइनस 3 टाइम्स है એટલે -78, सॉरी 28. तो 72 અને 28 80 and दो 100/125 -100/125 ऐसा ही होगा ना. देख 70 20 90 અને 10 100 तो -100/125. दैट मीन्स के -4/5 आंसर आवશે. आ कोनो आंसर આવ્યો? cos a plus b નો આન્સર આવ્યો -4/5. હવે આને જે ક્વેશ્ચન પૂછ્યો છે, સોરી એમાં એડ ઓન ક્વેશ્ચન છે કે ફાઇન્ડ ધ ક્વોડ્રન્ટ ઓફ ધીસ ક્વેશ્ચન. હવે આ અલગથી પૂછી શકે તો ક્વોડ્રન્ટ, હવે સમજો, જેને જેને ક્વોડ્રન્ટ फाइंड કરવું છે तो वो क्वाड्रेंट फाइंड कब होगा? मानी लो कि पी अल्फा प्लस बीटा तमारे फाइंड करવું છે क्वाड्रेंट. पी એટલે એક ટ્રિગ્નોમેટ્રિક પોઈન્ટ છે. હવે ક્વોડ્રન્ટ કેવી રીતે નક્કી થાય? cos અને sin ની વેલ્યુ કઈ રીતે છે? अगर दोनों प्लस प्लस है तो फर्स्ट क्वाड्रेंट, जो माइनस प्लस है तो सेकेंड क्वाड्रेंट, दोनों माइनस है तो थर्ड क्वाड्रेंट અને પ્લસ માઇનસ છે તો ફોર્થ ક્વોડ્રન્ટ. કે તમે cos a પ્લસ b નો આન્સર લાવ્યા તો sin a પ્લસ b ફાઇન્ડ કર દો. તો sin a cos b પ્લસ cos a sin b થશે આવું. તો sin a cos b વેલ્યુઝ પ્રોપરલી મૂકવાની. sin a, ઓકે, sin a ओके. चलो sin a, वेट अ मिनट, मेरे को सॉलिड कलर चाहिए इसलिए अब वो ब्लैक सॉलिड नहीं. चलो ग्रीन कर लेते हैं. यस. सो sin a की वैल्यू क्या है भाई? -7/25. सॉरी -7/25 इंटू cos b 3/5. जो वैल्यू प्रॉपर मूको, हूँ एक करूँ छू, बीजू तमारे करवानुं छे p अल्फा माइनस बीटा. cos a -24/25 एंड sin b -4/5. ओके. सो अगेन 25 फाइजा 125 नीचे रखो. चलो -21 माइनस प्लस 96. सो 96 -21 એટલે 74/125. तो उसका सिंप्लीफिकेशन आया 3/5. 25 3 एंड 25. तो sin a प्लस बी पॉजिटिव आयो. cos a प्लस बी शू आव्યું હતું મારા ભાઈઓ ને બહેનો? નેગેટિવ આવ્યો હતો. समझो હવે, समझो. cos a प्लस बी क्या आया? हाँ, नेगेटिव. एंड sin a प्लस बी क्या आया? पॉजिटिव. तो कौन सा क्वाड्रेंट हुआ? cos नेगेटिव एंड sin पॉजिटिव, सेकेंड क्वाड्रेंट. सो p अल्फा प्लस बीटा नो सेकेंड क्वाड्रेंट आंसर आवे. વેલ્યુઝ પ્રોપર મૂકવાની. હા, sin a cos b ની જોઈ લેજો એકવાર, કોઈ વેલ્યુઝ પ્રોપર કંઈ મિસ્ટેક નહીં થાય ને. -sin a cos b, સો આ -21 અને આ બંને માઇનસ પ્લસ. ઓકે, સમજાય છે? એટલે પોઝિટિવ જ આન્સર આવશે. હવે હું નથી કરવાનું, તમારે હવે p અલ્ફા માઇનસ બીટાનો
ક્વોડ્રન્ટ ફાઇન્ડ કરવો છે તો તમારે cos a માઇનસ બી અને cos a પ્લસ બી ફાઇન્ડ કરવો પડશે. હવે અહીંયા તો છે ને પી આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટા, ખરેખર તો અહીંયા a પ્લસ બી ને a માઇનસ બી આવવું જોઈએ, કંઈ વાંધો નથી, જસ્ટ ટાઈપિંગનો ઇસ્યુ છે. એંગલ તો કોઈ બી પૂછી શકે એમ છે, પણ એટલું યાદ રાખો ક્વોડ્રન્ટ ફાઇન્ડ કરવું એટલે સાઇન અને કોસ બંનેની પોઝિટિવ નેગેટિવિટી ચેક કરવાની, અને આ ટેબલ ગોખી નાખજો. ગોખી એટલે સમજી રાખજો, યુનિટ સર્કલ આવડે છે એના ઉપરથી જ આ બનાવેલું છે. યસ, ઓકે. બીજો સમ્સ તમારે હવાલે છે પી આલ્ફા માઇનસ બીટા, એટલે કે પી ઓફ એ માઇનસ બીનો એંગલ ફાઇન્ડ કરો, ક્વોડ્રન્ટ ફાઇન્ડ કરો. ઓકે, તમારા પર છોડું છું. ચલો, કરી શકશો? કરવા માંડો. cos a માઇનસ બી, આમાં ખાલી વચ્ચે તમારે પ્લસ જ મૂકવાનું છે બેટા, હે ને? અહીં વચ્ચે ખાલી પ્લસ મૂકવાનું. તો જો હું ખાલી જસ્ટ વર્બલી તમને કહી દઉં, અહીં તમે માઇનસ એટલે અહીં પ્લસ આવશે, એટલે આ તો નેગેટિવ, ઓલો પોઝિટિવ, બટ આની વેલ્યુ 72 છે અને પેલો 28 છે, એટલે એમ પણ નેગેટિવ જ આવશે. cos a માઇનસ બી પણ નેગેટિવ આવશે, બિકોઝ આ નેગેટિવ છે. આને કોઈ એમ ફરક નતો પડ્યો, કેમ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે, હે ને? સો નેગેટિવ આન્સર જ આવશે 72. સાઇન, આમાં તમારે વચ્ચે નેગેટિવ મૂકવાનો છે અહીંયા, સો માઇનસ 96 થઈ જશે, એટલે આ પણ નેગેટિવ આવશે, એટલે બંને નેગેટિવ છે, એટલે પી ઓફ એ માઇનસ બી થર્ડ ક્વોડ્રન્ટ આવશે. જોઈ લેજો, ચેક કરી લેજો, કદાચ મારે કંઈક બોલવામાં આગું પાછું હોય, બટ આ રીતે થશે. સેમ ક્વેશ્ચન આ પણ છે. હવે અહીંયા પી ઓફ આલ્ફા પ્લસ બીટા આલ્ફા માઇનસ બીટા સેટિસ્ફાય થાય છે, કેમ કે અહીંયા તમને આલ્ફા બીટાની જ એંગલ છે. કરી શકશો આ? સાઇન આલ્ફા પ્લસ બીટા, જો 4 વસ્તુ આપી છે નહીં, 4 માંથી 2 જ આપી છે. કરો 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 કરો, પેલો બી તમે પોઝ કરી દો સમ, આ સમને પોઝ કરી દો, પોઝ કરીને ફાઇન્ડ કરો. હું બોલ્યો છું એ રીતે મેચ થાય છે. મેચ થયું હોય તો કોમેન્ટ સેક્શનમાં આપો, મારું ખોટું હોય તો પણ કોમેન્ટ સેક્શનમાં લખો કે સર તમારો આ આન્સર હતો. એવી રીતે કોસ બીટા, ચલો આ પાર્ટી કયા ક્વોડ્રન્ટમાં છે? આલ્ફા सेकंड क्वाड्रेंट में है, और आ पार्टी बीटा कया क्वाड्रेंट में है? वो भी सेकंड क्वाड्रेंट में है भाई. तो साइन आल्फा पर थी कॉस आल्फा फाइंड करो. हवे जो आम तो 3/5 है એટલે 4/5 જ આવે. डायरेक्ट करो. सब्जेक्टिव क्वेश्चन हो तो તમે ट्रायंगल करो के फॉर्म्युला वापरो, बट सेकंड क्वाड्रेंट એટલે माइनस. એવી રીતે साइन बीटा कॉस बीटा सेकंड क्वाड्रेंट में है, सेकंड क्वाड्रेंट में है तो પછી माइनस ना આવવું જોઈએ લા. आ पार्टी माइनस आवશે. इस क्वेश्चन में चेंज है, नहीं तो फिर इसको फोर्थ क्वाड्रेंट में जाने दो तो भी सही है, लेकिन कॉस बीटा नेगेटिव आवશે ने. सेकंड क्वाड्रेंट है એટલે π/2 to π, तो साइन क्या होगा 12/13 એટલે 5/13. तो लाओ साइन अल्फा प्लस बीटा, साइन अल्फा कॉस बीटा प्लस कॉस अल्फा साइन बीटा, साइन अल्फा 3/5 कॉस बीटा -12/13 कॉस अल्फा -4/5 साइन बीटा 5/13. मैं क्या बोल रहा हूँ, नीचे 65 नो एलसीएम एज इट इज राखो. હવે આ બી નેગેટિવ છે, ઓ બી નેગેટિવ છે, તો ઓવરઓલ નેગેટિવ જ આવે, બટ આપણને પહેલા વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે તો કરી નાખીએ. ઓકે, સો -36 -20, so -56/65 -56/65 नेगेटिव. तो साइन अल्फा प्लस बीटा कर्યું છે તેવી રીતે હવે હું નથી કરવાનો, આગળના સમ્સ જેવું તમે પતાવી દો. ચાલો cos अल्फा प्लस बीटा फाइंड कर लो. હવે cos પોઝિટિવ સાइन નેગેટિવ, આને આગળના સમમાં પોઝિટિવ નેગેટિવ ચેક કરો અને ક્વોડ્રન્ટ લાવો. એવી રીતે સાइन अल्फा माइनस बीटा फाइंड કરો અને cos अल्फा. એક જ સમમાંથી આટલું બધું ચારે ચાર વસ્તુ ફાઇન્ડ થાય, કેમ કે તમારી જોડે આ ચાર વસ્તુ છે, તો તમે આ ચારે ચાર ફોર્મ્યુલા ફાઇન્ડ કરી શકો છો. કરો કરો કરો, ચલો પોઝ લઈ લો વિડીયોને. તો આ બધું ફાઇન્ડ કરો અને એના ઉપરથી તમે ક્વોડ્રન્ટ भी फाइंड करो. चलो 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 स्टार्ट. वीडियो पॉज करके सॉल्व कर दो. नीचे कमेंट सेक्शन में मुझे आंसर दे दो. कयो आंसर है? पी ऑफ अल्फा प्लस बीटा, पी ऑफ अल्फा माइनस बीटा. ओके, जेनी जोड़े वर्कशीट से वर्कशीट्सનો नंबर મૂકીને પણ કરી શકે છે કે સર આ નંબરનો ક્વેશ્ચનનો આન્સર આ છે. કરી દેશો એટલો તો ટ્રસ્ટ મૂકું છું, એટલું તો ટાઈમ કરો, કામ કરો. આમાં કશું નવું નથી એટલા માટે, બરાબર. એકના એક સમ્સ છે ને આવો ટાઈપનો સમ્સ તમારા ટેક્સ્ટબુકમાં પણ આવી ગયેલો છે. એક્ઝામ્પલ મિસેલેનિયસમાં છે આઈ થિંક, એના પરથી પણ મેં એડ ઓન ક્વેશ્ચન્સ કરાવેલા છે.
ચાલો sin 10 cos 40 sin cos 20 એક કામ કરો આ બે ભેગા લઈ લો ચાલો cos cos છે ને એટલા માટે અને sin 10 ને પાર્ટી અલગ રાખો આને 2 મલ્ટીપ્લાય 2 ડિવાઇડ ઘણા કહે છે સર 2 કેમ મલ્ટીપ્લાય કરો છો અરે ફોર્મ્યુલા છે આપણી 2 cos cos તો 2 cos 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 plus cos one time addition one time subtraction कैसा 40 ने 20 નું એડિશન 60 થાય બરાબર ચાલો એક કામ કરો હવે આ sin 10 અંદર મલ્ટીપ્લાય કરો તો cos 60 1/2 into sin 10 ઓકે માય ફ્રેન્ડ cos 20 into sin 10 હવે આને ફરીથી કરવું પડશે ભાઈ 2 મલ્ટીપ્લાય અને 2 ડિવાઇડ કેમ કે ફોર્મ્યુલા સેટ કરવાની છે જોજો હા ધ્યાનથી શું ખેલ કરું છું સમજજો again 1/2 common so 2 cos sin minus sin one time addition one time subtraction ઓહો જેને સમજ પડી એને સમજ પડી ગઈ કે સર શું સમજવા માંગે છે દેખો શું કર્યું મેં બ્રેકેટ જોઈને કન્ફ્યુઝ નહીં થાવ યાર આ પાર્ટી અલગ હતી આનો આ બ્રેકેટ નહીં મૂકો તોય ચાલશે તમે વધારે કન્ફ્યુઝ થઈ ગયા કે સરે કેમ બ્રેકેટ વધારે મૂકો છો સિમ્પલ હવે આ મલ્ટીપ્લાય તો અંદર કરવો પડે કે નહીં મારે હવે મલ્ટીપ્લાય કર્યા પછી આની વેલ્યુ તો ફિક્સ થઈ ગઈ બટ ફરીથી મારે 2/2 કરીને કરવાનો સો 1/2 અંદર 1/2 sin 10 minus 1/2 sin 30 અને સોરી પ્લસ 1/2 sin 30 minus 1/2 sin 10 આ sin 10 નું કોઈ જ કામ નહોતું એટલા માટે આ સમ્મા આવ્યું હા સો ઓલરેડી એક 1/2 બીજો 1/2 ઓલાનો અને sin 30 નો 1/2 એટલે 1/8 વિલ બી ધી આન્સર कैसा लगा रे 2 मल्टीप्लाय 2 डिवाइड जो काले उठीने અહીંયા 2 આપી જ દે ને તમને તો પછી આનો આન્સર 1/4 આવે જેમ કરવું એમ પછી બટ આટલી પેટર્નથી થાય ટેકનિક અને ફોર્મ્યુલા સમજી રાખો ઓકે બાળકો ચાલો બચ્ચો સ્ટાર્ટ કરते બહુ ખતરનાક સમ છે આ તો બહુ જ ખતરનાક ઘણા ભલા અને ટીચર્સને પણ હલવાવડાવે છે એકદમ બહુ જૂના સિલેબસનો છે ત્યાંથી આ ઉઠાયો છે પણ આને સોલ્વ કરવાની ટેકનિકમાં બધા કન્ફ્યુઝ થઈ જાય છે ગૂગલમાં પણ જોવે છે તો પણ કન્ફ્યુઝ થઈ જાય છે મસ્ત એક તમને ટેકનિક આપો હા કેમ કે આમાં કોઈ એંગલ ફેમિલિયર એંગલ નથી ને બધું 40માં છે હવે એક તો પાવર 6 છે એટલે કશું બી થાય નહીં તો 40 નો ટ્રિપલ એંગલ શું 40 નો ટ્રિપલ એંગલ શું tan 120 ઓકે સમજો હવે કઈથી ખેલ સ્ટાર્ટ થાય છે તો tan 3 theta means what 3tan minus tan cube upon 1 minus 3 tan square આ કેમ કરવું પડ્યું છે કેમ સર આ જ ફોર્મ્યુલા મૂકી તો એના માટે બેટા બધું 40 માં જોઈએ છે પહેલી વસ્તુ બીજું કે રેઝ ટુ પાવર 6 જોઈએ છે હવે કોઈ બીજા જોડે એવું કોમ્બિનેશન જ નથી કે રેઝ ટુ પાવર 6 લાવી આપે જે આની જોડે જ છે જો 3 નો પાવર તમે 6 લાવી શકો એમ છો સ્ક્વેર કરીશું પછી આવશે તો tan 120 कितना tan 120 180 minus 60 એટલે -√3 આવે ને બરાબર ને આવું જ આવે ને કરો યાર 180 minus 60 સેકન્ડ ક્વાર્ટર ચાલો 3 એક કામ કરો આ tan 40 ને x લઈ લો એટલે આ લખ ના કરવું પડે સમજી ગયા તમે ભાઈ છેલ્લે આન્સર x નો આવે આમાં જોડાઈ દઈશું પછી tan 40 ને તમે x લઈ લો જો આ સબ્જેક્ટિવમાં પણ પૂછે ને એ રીતે પણ તમને લખી આપું છું ચલો ક્રોસ મલ્ટીપ્લિકેશન સમજો ધ્યાનથી ઓકે ચલો બંને બાજુ સ્ક્વેર કરો સ્ક્વેરિંગ કરો એટલે આન્સર આવશે શાંતિ રાખો ભાઈ આવશે થોડોક તો ટાઈમ આપો સો 3 a minus b whole square so a square minus 2ab plus b square આવું થાય કેમ કે જો રેઝ ટુ 4 બી જોઈએ છે જોયા તમે અહીંયા a square minus 2ab એટલે 2 3 = 6 ab એટલે આ બંનેનું મલ્ટીપ્લિકેશન x રેઝ ટુ 4 અને આનો પાવર 6 આવ્યો x રેઝ ટુ 6 હવે આને સિમ્પ્લિફાય કરો ચાલો સો 3 minus
18x square plus 27x raised to 4, 9x square, 6x raised to 4 plus x raised to 6. હવે બધું ઓલી બાજુ લઈ જાઓ, બધું ઓલી બાજુ જોઈ લો, આન્સર છે. સમજો સ્ટેપ્સને, રિવાઇન્ડ કરીને ફરીથી સમજો. બધું ઓલી બાજુ લઈ જાઓ એટલે આ બાજુ 0. સો x raised to 6 minus 6x raised to 4, આ તો રાઇટ હેન્ડ સાઈડના છે જ. હવે બાકી બધું આ બાજુ લાવો, -3 પ્લસ 18 minus 27. શું થયું ભાઈ? x raised to 6, 27 અને 6 એટલે 33. હા. એન્ડ 18 પ્લસ 9 27x સ્ક્વેર -3 અહીંયા 0. તો આ 3 આ બાજુ જશે એટલો તમારો આન્સર આવશે. જોઈ લો, એટલે x raised to 6 પ્લસ -33 પ્લસ 27x raised to 4 is equals to 3 is the answer. x સ્ક્વેર આવશે અહીંયા. હા, તો આવી ગયો 3. જોઈ લો, આટલી રીતે થાય છે આખું. સબ્જેક્ટિવમાં પણ આવી શકે, બટ સમજવા માટે આ છે કે અહીંયા આ તમારે 120 લેવાનો, ફોર્મ્યુલા tan 3 થીટાની, અને બીજું માસ્ટર સ્ટેપ બંને બાજુ સ્ક્વેર કરવાનો. સ્ક્વેર એટલા માટે કરવાનું કેમ કે આપણે આને જોઈને કામ કરીએ છીએ. x³ છે તો એનો પાવર તમે 6 ક્યારે લાવશો? જ્યારે તમે પાર્ટીને સ્ક્વેર કરશો તો. હા, સમझे? सो इसका आंसर 3 है. ભલા આને કંઈક સર 10 ને સ્ક્વેર ઓપન કરે છે, કોમન કાઢે છે, પછી આમ કરે, એ બધું કશું જ કરવા નથી. સિમ્પલ સ્ટ્રેટર્જી આ જ છે, બીજી કોઈ જ સ્ટ્રેટર્જી નથી. ઓકે, ચાલો. sin 65 cos 65. ઓકે, હા, પ્રૂફ કરવાનું છે આ બે ઉપરથી. આ બહુ ટેરિફિક સમ છે, बहुत ही बढ़िया क्वेश्चन है. સોલ્વ કરવા માટે, કેમ કે કોઈ ફેમિલી એંગલ નથી. પહેલાં હું LHS છે, બટ LHSને આપણે થોડુંક અલગ રીતે લખીએ. આ સમ થોડો અલગ રીતે થાય છે, સમજો. નહીં આવડે ફર્સ્ટ ટાઈમમાં બધા સ્ટુડન્ટ્સને. ये भी ओल्ड सिलेबस का क्वेश्चन है. હું આને સ્ક્વેર કરી દઉં છું કેમ કે એંગલ સેમ છે ને બેટા, એટલા માટે સ્ક્વેર કરી દઉં છું. હા, તો કાં તો પછી એક કામ કર્યું, બરાબર, આ થોડીક લાંબી મેથડ થઈ જાય છે. યસ, LHS થી જ જઈએ. ચાલો, sin 65, 2-3 મેથડ હોય ટ્રિગ્નોમેટ્રી સોલ્વ કરવાની. આને 65 છે બેટા, તો sin 25 લખી શકાય. કેમ સર? અરે યાર, 90 - 65 25 થાય ને કોમ્પ્લિમેન્ટરી એંગલ. તો કોમ્પ્લિમેન્ટરી એંગલમાં તમે સાઇનનું કોસ કરી શકો છો. તો સાઇન પ્લસ સાઇન 2 સાઇન કોસ, આ ઇઝી પડશે. 65 પ્લસ એડિશન બાય 2 એન્ડ સબટ્રેક્શન બાય 2. આમાં સીધો આન્સર આવે છે. આ જ મેથડ વેલિડ છે. તો 2 સાઇન 45 અને cos 20 આવી ગયું સર, આવી ગયું. સો 2 1/√2 cos 20. સો હેન્સ ઇટ ઇઝ પ્રૂવડ. √2 cos 20. હવે ઘણીવાર કેવું હોય સમજો, જેઈઝમાં કે કોઈ બી તમારા MCQ ટીચર્સ બનાવે તો એ આવી રીતે પણ પૂછી શકે. દેખો કે sin 65 પ્લસ cos 65 ઇઝ ઇક્વલ્સ ટુ k cos 20. नाउ व्हाट इज k, એવું પૂછે ને પછી 4 ऑप्शंस મૂકે. સો इस तरह से भी MCQ क्रिएट हो सकते हैं. ઓકે, હવે k ની જોડે એને જે કરવું હોય, હું કહું k² પૂછે, k+1 પૂછો, k² + 1 પૂછો, જે પૂછવું એ પૂછી શકે. બટ આવા ટાઈપના બી MCQs પૂછાવેલા છે પાસ્ટમાં. બટ તમને હું વેરાયટીઝ મેઇન ઓરિજિનલ सम्स બતાવી દઉં, પછી તો હવે તમે ગમે તે સોલ્વ કરી શકો છો. આ પ્રૂફ છે. ઓકે, ચાલો, सेम इसको भी प्रूफ करना है. तो मोटा एंगल थी नाना एंगल ने लखी नाखो. cos 175 cos 65 प्लस cos 55. ओके, चलो आ बेने पकड़ो. cos प्लस cos 2 cos cos एडिशन बाय 2. 175 प्लस 65 8 ने 240 बाय 2 आई थिंक. यस, हाँ, 240 बाय 2. 2 cos cos सब्ट्रैक्शन 110 बाई 2. आ गया, देखा आंसर? नहीं आया?
અરે જેને સમજાય જાય cos 55 સો 2 cos 120 જેને પકડાય એને પકડાઈ ગયું છે જો ઇન્ટુ cos 55 ઇવેલ્યુએટમાં બી સમ પૂછી શકો છો cos 120 એટલે -1/2 ગોખી જ નાખો કઈ છે અરે યાર 180 માઇનસ 60 એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ માઇનસ cos 50 પ્લસ cos 50 દેટ ઇઝ 0 હેન્સ ઇટ ઇઝ પ્રૂવ્ડ યસ ઇવેલ્યુએટમાં બી પૂછી શકે એમસીક્યુઝમાં બી પૂછી શકે તો આ બધા વીએસક્યુ ક્વેશ્ચન્સ આ રીતે વેરાયટીઝ છે મેઇનલી છે તમારે કઈ રીતે એને સોર્ટ આઉટ કરવું પેર મેં લીધી છે મોટા એંગલ્સની બને ત્યાં સુધી એક પેટર્ન ફિક્સ રાખો મોટા એંગલથી કામ કરો ભલે 2 સ્ટેપ્સ વધારે થાય પણ પેટર્ન તમારી ઇઝી રહેશે हाँ थोड़ा अलग है भाई उसके पहले वाले जो cos आया a माइनस बी a प्लस बी पूछ्યું तो એમાં તો સાઇન કોસ 4 વસ્તુ તમારે ફાઇન કરીને કરવાની હતી આમાં એવું નથી આમાં થોડું અલગ છે એટલે મૂક્યો છે ચલો બનાવેલા સમસ્યા સાઇન a પ્લસ બી 2 છે હવે આનાથી આનો ભાઈ બી છે એક બીજો યસ આનો ભાઈ જ છે cos a પ્લસ બી વાળો મજા આવશે ચલો બંને સમનું સ્ટ્રક્ચર એક જ છે ખાલી પછી ફોર્મ્યુલા સેટ કરવાની છે આ બંને બાજુ સ્ક્વેર કરો ચલો સાઇન a પ્લસ સાઇન બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4 સો સાઇન સ્ક્વેર પ્લસ 2 સાઇન a sin b plus sin square b is equals to 4 yes same way cos a plus cos b नो स्क्वायर करो हमें समझदार को इशारा ही काफ़ी है वो समझ गए कि सर क्या करना चाह रहे हैं cos स्क्वायर प्लस 2 cos a cos b प्लस cos स्क्वायर b इज इक्वल्स टू 9 હવે આ બંનેને એડ કરો જો શું થશે આટલું તો ઓલા સ્ટ્રક્ચરમાં જોઈશે કે નહીં જોઈએ તો તમે એડ કરો તો શું થાય જો સાઇન સ્ક્વેર બી પ્લસ 2 સાઇન એ સાઇન બી સેમ વે કોસ સ્ક્વેર પ્લસ લેફ્ટ હેન્ડ સાઈડનું એડિશન કોસ સ્ક્વેર બી પ્લસ 2 cos a cos b इधर को क्या होगा राइट हैंड साइड लेफ्ट हैंड साइड में एडिशन थયું तो राइट हैंड साइड 4 प्लस 9 साइन स्क्वायर प्लस कॉस स्क्वायर 1 प्लस 1 2 હવે આ 2 કોમન કાઢો તમારો આન્સર છે જો cos a cos b પ્લસ sin a sin b તો શું કહેવાય એને cos a minus b so 2 cos a minus b is equals to 11 so cos a minus b is equals to 11/2 છે આ પેટર્ન પકડવાની હતી cos a cos b પ્લસ sin a sin b એટલે cos a minus b સીધી રીતે આવી જાય છે તો cos a minus b સીધો તમારો આન્સર આવી ગયો 11/2 પણ હવે એનો જે બીજો ભાઈ છે એ આ રીતે નહીં થાય કેમ કે તમે સમજો તમારે cos a પ્લસ બી લાવો છે સેમ એક્ઝામ્પલ છે સેમ બટ cos a પ્લસ બી લાવવું છે તો હવે તમે કહેશો સર અહીંયા પ્લસ કર્યું છે તો આ બંનેનું સબટ્રેક્શન કરો સબટ્રેક્શનમાં લોચો આવશે કેમ કે આ સાઇન સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર તો સાઇન સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેરમાં ઇશ્યુ આવશે ને અહીં તમે cos a પ્લસ બી લાવશો પણ અહીંયા તમારો થોડી 1 1 આવે છે સાઇન સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર કરો કે કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર તો cos 2a cos 2b એવું બધું થઈ જશે બહુ અઘરો ટર્મ્સ થશે કે નહીં હા કે નહીં થાય થશે આના ઉપરથી cos a માઇનસ બી લાવવું થોડું અઘરું છે તો એક બીજી ટેકનિક છે સીધી રીતે cos a પ્લસ બી આવે એની સમજો આ રેડી 11/2 માં કોઈ પ્રોબ્લેમ હવે આ સમ છે જો હવે આને એક કામ કરીએ આપણે હા sin a પ્લસ આમાં સીધો આન્સર આવી જશે તમે જોજો સીધો આન્સર આવશે આ ઇઝી પડશે તમને આ મેથડ cos a પ્લસ cos b હા બધી મેથડ જ શીખવાડું છું 2 sin cos yes sin plus sin 2 sin cos addition by 2 and subtraction by 2
इज इट ओके? सेम cos प्लस cos 2 cos cos एडिशन बाय 2 સબટ્રેક્શન બાય 2. હવે આ બંનેનું ડિવિઝન કરો. જો સો આ બંનેનું ડિવિઝન કરો. સો sin a પ્લસ b બાય 2 cos a માઇનસ b બાય 2 अपॉन 2 cos a प्लस b बाय 2 sin a माइनस b बाय 2. सो 2 बाय 3 2 2 कैंसल cos cos कैंसल. सो 10 લાવવાનું તો શું અને તમે શું લાવીને બેઠા? આવી બધી તમે કેમ કરો છો અમારી સાથે રમત? આન્સર ક્યાં આવ્યો છે? આન્સર તો સર કોસનો પૂછ્યો છે. આવશે બેટા, આવશે. cos a પ્લસ બી ઉપર તમારે લાવવું છે. સો cos a પ્લસ બીની ફોર્મ્યુલા શું થશે? 1 માઇનસ ટેન સ્ક્વેર અપોન આવી ગયું 1 પ્લસ થઈ ગયું, ખતમ. આવી રીતે થાય cos 2 થીટા. સો 1 માઇનસ ટેન સ્ક્વેર અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર. સો 9 માઇનસ 4 5 બાય 9 અપોન 13 બાય 9. સો આન્સર છે તમારો 5. કોઈ પ્રોબ્લેમ નહીં થયો ને? નહીં, 5 બાય 13. ડન. તો આ રીતે લઈ જાઓ, ઇઝીલી તમારું થશે. પેલો સમમાં કેવું છે કે આ સમમાં તમે ડાયરેક્ટ એડ કર્યું તો આવી ગયું, પણ હવે તમે સબટ્રેક્ટ કરશો તો નહીં આવે. તો એના માટે મેથડ બદલી નાખી, એટલે બંને સમ મૂક્યા મેં. હવે બંને સમ કોઈ જગ્યાએ એકસાથે બુકમાં નથી, એટલે મેં આ તમે સમજ્યા? સર્સ ટીચર્સ કેવી રીતે હું મેં કન્ક્લુઝન્સ કર્યું છે આખું VSQની પેટર્ન એક રસ્તો લઈ ગયો છું કે આના પછી આ સમ, આના પછી આ સમ, આ સમ થઈ જાય તો તમને આઈડિયા આવે કે આવી વેરાયટીના સમસ આવે તો આ મેથ્સની સ્ટ્રેટેજી. એટલે મેં ટેક્સ્ટબુકની જેમ નહીં ભણાવતો. 11-12 સ્ટાન્ડર્ડમાં અમારી માસ્ટર સ્ટ્રેટેજી એટલે ટેક્સ્ટબુકની સિક્વન્સ મને પસંદ નથી. સો દેટ્સ વાય મેં એને એવી સ્ટ્રેટેજીમાં ચેન્જ કર્યું છે. મારા ઓફલાઈન સ્ટુડન્ટ્સ બધા ભણો છો, ખબર જ છે એમને કે આ ટોપિક પછી આ ટોપિક, આ ટોપિક પછી આ ટોપિક, ટોપિકની અંદર બી સમ્સને હું ચેન્જ કરું છું, સિક્વન્સ ચેન્જ કરું છું. હા, ટેક્સ્ટબુક બધી જ એક સાથે ભણાવવાની જ હોય, બટ એને સિક્વન્સ કેવી રીતે ગોઠવવી એ બહુ મોટું કામ છે. ભાઈ લાવો, ખાલી મેથ્સ ભણાવી દેવું એવું નથી. ઘણા એવું થઈ જાય મેથ્સ તો બહુ ઇઝી સબ્જેક્ટ છે, ભણાવી દેવાય, કરી દેવાય, બોર્ડ ભરી દેવાય એટલે આન્સર આવી જાય, એવું ના થાય. સિક્વન્સ કઈ લેવી, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. સમજ્યા તમે? આના પછી કેમ મેં આ જ સમ લીધો? કોઈ જ બુકમાં જાઓ, તમે પૂછી આવો, જાઓ કોઈ બી દુનિયાની બુક જોયો કે આ સમ એક પછી એક કન્ઝિક્યુટિવ મેનરમાં છે કે નહીં? નથી જ, ક્યાંય નહીં, કઈ બી નહીં હોગા. જાઓ. સો ऐसे टाइप्स के सम्स कॉल करते हैं. नाउ लास्ट 3 एग्जाम्पल्स. आ 3 एग्जाम्पल्स आम तो VSQ માં નહીં આવે लगभग, હું જે જાણું છું આ જૂના સિલેબસના सम्स છે. ये तीनों के तीन एग्जाम्पल्स VSQ नहीं है. हाँ, એને સબ્જેક્ટિવ ફોર્મમાં પૂછી શકે, પણ તો પણ મેં આ સ્ટ્રેટેજીમાં લીધા છે કેમ કે કામનું છે. યસ, તો કરતા રહીએ. ચાલો, છતાં પણ કરજો, ભલે VSQ નથી જેવા, પણ આમાં કોઈ હું કહું વેલ્યુ મૂકી દે 60 થીટાની વેલ્યુ તો પાછું VSQ થઈ જાય, બટ એવું હવે બહુ ટીચર્સ એટલું નહીં કરી શકે. ચાલો, सो 4 साइन समझो ध्यान थी. लास्ट 3 एग्जाम्पल बस अभी हो गया है. 3 एग्जाम्पल्स में हमारा हो जाएगा, काम खत्म. હવે હું એક કામ કરું છું બેટા, આ 4 ને તો ઠીક છે, સાइन આલ્ફા પ્લસ બીટા, યસ આ ફોર્મ્યુલા ખબર છે ને આપણને, એન્ડ આલ્ફા માઇનસ બીટા, આ પેટર્ન લઉં છું. અને પેલો સાइन છે ને એને અલગ રાખો, મલ્ટિપ્લિકેશન જ છે. સો નોટ ટુ વરી. साइन 3 थीटा लावू है, એટલે કે 3 sin माइनस 4 sin क्यूब लावू જોઈએ, बस આટલું જ કરવાનું ને. चलो, इसकी फॉर्मूला क्या है? साइन अल्फा प्लस बीटा इनटू साइन अल्फा माइनस बीटा. सो साइन स्क्वायर माइनस साइन स्क्वायर आ गया. देख कहाँ सर आया, आई जैसे शांति रखो. साइन पाई बाय 3 નો સ્ક્વેર એટલે √3/2 નો સ્ક્વેર. हाँ, હવે જો, હવે एक साथ काम करो, અહીં થી 4 भी मल्टीप्लाई करो, यहाँ से साइन भी मल्टीप्लाई करो, सब कुछ एक साथ करो. 4 sin थीटा इंटू 3/4, 4 sin थीटा इंटू साइन स्क्वायर. आ गया? कौन बोल रहा है कि नहीं आ रहा है? VSQ में पूछो है तो मैंने वांधो नहीं कोई टीचर ने, बट सब्जेक्टिव से जो. सो 4 4 कट,
So 3 sine minus 4 sine cube sine 3 theta, that is RHS, hence it is proved. अभी कई बार क्या करते हैं, यहाँ पे 4 नहीं लिखते 4 કાપી નાખો તો અહીંયા 1/4 sin 3 theta આવે. હવે VSQમાં પૂછવું હોય ને આને, કદાચ કોઈ ટીચરને થોડું ડિફિકલ્ટ પેપર કાઢવું હોય તો ક્વેશ્ચન આવો બનાવે 4 sin 20 60 minus 20 60 plus 20, તો આવી રીતે કરી શકાય કે ના કરી શકાય. થીટાની જગ્યાએ મેં 20 લીધું તો સાઇન આનો આન્સર શું આવે 20 × 3 sin 60 પણ હું કહું આ ભલે ને પૂછે ટીચર્સ આ ફોર્મ્યુલા બેઝ, આપણે ક્યાં ફોર્મ્યુલા યાદ રાખવી છે, આ ફોર્મ્યુલાની જરૂર જ નથી. બાય પ્રોડક્ટ ફોર્મ્યુલા શું કરવા યાદ રાખવી છે, सिंपल હું કહું साइन इंटू साइन वाली पैटर्न करो, -2 sin sin cos minus cos हो गया, वो वाली पैटर्न करोगे आ जाएगा आंसर. છે પાસ્ટ ક્વેશ્ચન્સમાં બધા છે, બટ આવી રીતે બી કન્વર્ટ કરી શકે અને પૂછતા હતા એ લોકો હેન્સ કરીને આના પછીનું રિઝલ્ટ પૂછતા હતા. બટ એ જરૂર છોડો, એ પોર્શન છોડો, આટલો પોર્શન સ્ટ્રેટેજી સમજો. શું કર્યું મેં, આપણી જોડે ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, sin alpha plus beta into sin alpha minus beta, તો sin square minus sin square. એનો બીજો પાર્ટ છે કોસમાં, જો બસ તમારા બીજો સમસ્યા એમને સોલ્વ થઈ જાય. જો LHSમાં છે, રીઅરેન્જ સીધો કરી દઉં છું 2π/3 4, ના આમાં નહીં થાય, સોરી કેમ કે પેલામાં π/3 હતું બંને, આમાં સેમ એંગલ નથી, કંઈ વાંધો નહીં. ચાલો રીઅરેન્જ કરીએ, થશે cos 2π/3 into cos. હવે તમે એવું કહેશો સર આની પેલી ફોર્મ્યુલા મૂકે cos alpha plus beta ને, નહીં મૂકું. જો હું તમને કહું 2 × 2 ડિવાઈડ કરો, 2 અલગથી આપો, સો 2 cos ની ફોર્મ્યુલા બનાવી है. यस 2 cos की पैटर्न बनती है यहाँ पे. हाँ आ रीते करो, मारे लावू है शू लास्टમાં 4 cos क्यूब - 3 cos એટલે cos 3 थीटा આવી જાય. સો ધીસ વિલ બી ધ ફોર્મેટ 2 cos cos. એક બાર એડિશન, હવે એડિશન ડાયરેક્ટ કરવું છે. 4π/3 plus theta 2π/3 plus theta એટલે 4π plus 2π એટલે 6π/3 plus 2 theta. આવું આવ્યું, હા કે નહીં? હા, મેં અલગ કલર એટલે જ રાખ્યો છે. એને સબટ્રેક્શન, so 4π/3 plus theta minus 2π/3 એટલે 2π/3 theta minus theta 0, yes, into cos theta अलग से. આ સમજ પડી કે નહીં પડી? આ તો સિમ્પલ ફોર્મ્યુલા છે સર,2 cos plus cos, one time addition. This is 2π plus 2 theta એટલે શું કહેવાય? cos 2 theta ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે. cos 2π/3 that is -1/2 into cos theta. આ સમજ પડી કે નહીં? cos 2π/3 એટલે -1/2. ઓકે, કોઈ જ પ્રોબ્લેમ નથી. ચલો તો cos 2 થીટાની સેપરેશન કરો, 2 cos સ્ક્વેર -1. આ કેમ કરવાનું? કેમ કે મારે પેલી cos ક્યુબ વાળી ફોર્મ્યુલા લાવવાની ને. તો થઈ ગયું, જો થઈ ગયું. જો સેટ કરો, આવી ગયું છે. જેને ખબર પડે એને ખબર પડે. ઓકે, બાજુ સેટ કરું છું, આ બાજુ સેટ કરીએ. 2 × 4 cos સ્ક્વેર થીટા માઇનસ 1/2 એટલે 3/2 થાય, તો 4 × 3/2. હજી બાર cos થીટા છે, સો 4 cos ક્યુબ થીટા, સોરી બાર 2 છે કે 4 છે? હા 2 હતો, સોરી માય મિસ્ટેક, લખવામાં ઇશ્યુ થઈ ગયો છે, અહીંયા લખવામાં ઇશ્યુ થઈ ગયો છે, સોરી. 2 × 4 cos સ્ક્વેર થીટા, પેલો 2 એકલો જ હતો ભાઈ, ઇન્ટુ બાર cos થીટા. તો આવી ગયું, જો 4 cos ક્યુબ થીટા -3 cos, 4 cos ક્યુબ -3 cos 3 थीटा, हेंस इट इज प्रूव्ड. हो गया. शू स्ट्रेटजी? 2 cos plus cos, one time addition, one time subtraction. આવડશે? પછી તો મલ્ટીપ્લાય જ કરવાનું છે બેટા. લાસ્ટ, આઈ થિંક લાસ્ટ જ છે આ. યસ,
લાઇક શેર એન્ડ કમેન્ટ. હા 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 હા, એક જ પેટર્નના 3 સમ્સ લીધા છે, આમાં પણ tan 3 થીટા લાવવાનું છે, પણ વચ્ચે વચ્ચે પ્લસ પ્લસ છે સર, તો શું વાંધો છે, જે રીતે આવતું એ રીતે આવે ને. ચાલો આને કંઈ હલાવતો નહીં, આની ફોર્મ્યુલા મૂકો. આમાં હવે પેલું tan × tan ફોર્મ્યુલા નથી, તો tan આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા, તો tan આલ્ફા પ્લસ tan બીટા 1 - tan આલ્ફા × tan બીટા પ્લસ tan આલ્ફા પ્લસ tan બીટા 1 - tan આલ્ફા tan બીટા. tan π/3 મને ખબર છે કે √3 આવે, તો 2π/3 શું આવે? -√3, કેમ કે સેકન્ડ ક્વોડ્રન્ટ છે. 2π/3, 62 * 180, 120, 120 એટલે 180 - 60 -√3, તો વેલ્યુ મૂકો. હવે અમુક વસ્તુ ડાયરેક્ટ કરવાની બેટા. ચલો √3 + tan upon 1 - √3 × tan. ચલો -√3 + tan માઇનસ પ્લસ થઈ જશે ને અહીંયા. કેમ? આ -√3 છે તો માઇનસ પ્લસ થશે. હવે પછીના સ્ટેપ્સ કામના છે, તો આ બેનું સિમ્પ્લિફિકેશન કરો. આને રહેવા દો, આ કંઈ નડતો નથી, બિચારો ડાયો ડમરો છે, tan થીટા લખીને ફર્યો છે, એને શું કરવા હલાવો છો? આ બેનું કામ કરો. એમાં તમે LCM જુઓ શું થશે. a - b થોડો લાંબો સમ છે સર, અને a + b, તો √3 + tan ઓપન કરવું પડશે ભાઈ, આટલી તો પ્રોસેસ જોઈશે જ. 1 + √3. સેમ વે 1 - √3 × tan थीटा -√3. अरे सर कितना लंबा है रे, लास्ट सम છે. આને સોર્ટ કરવાનું છે, સોર્ટ આઉટ કરવાનું છે. ચાલો ન્યુમરેટર કરીએ, ડિનોમિનેટરમાં તો બહુ ઇશ્યુ નથી. पेज चाहिए मेरे को, पेज चाहिए, लेकिन मेरे को डार्क पेज चाहिए. हाँ डार्क है. चलो tan थीटा रहने दो. ओके, नीचे શું થશે? a² - b² है ना. જો ફોર્મ્યુલા દેખાય છે પેલી tan 3 થીટાની ફોર્મ્યુલા, 1 tan - tan³ upon 1 - 3 tan² આવી ગયું, 1 - 3 tan². પણ હજી થોડી વાર છે. હવે ઉપરનો ખેલ કરવાનો છે. જો આને √3 + 3 tan, √3 + 3 tan પ્લસ 10, √3 + 3 tan. yes, √3 + 3 tan, 10 + √3 tan², 10 + √3 tan². આ પહેલા 4નું આવ્યું, હજી કામ બાકી છે બેટા, આ કામ બાકી છે. ચલો tan - √3 1 ટાઈમ્સ છે ને, tan - √3. હવે આ 1નું કામ પૂરું થયું. હવે આનું કામ -√3 tan² -√3 tan² પ્લસ 3 tan. થોડુંક એક કામ કરો, આ છે ને અહીંયા -√3 tan² અને માઇનસ પ્લસ એવું જ છે ને, √3 × tan એટલે -√3 tan² माइनस प्लस 3 tan. पूरा इतना ऐसा है भाई, इसका डिवीजन में अब याद रखो. ओके, मारे पेज ए रीते तमने समझावा है. हो कुछ सिंप्लीफाई होगा रे. 3 tan आ बे कट थी जैसे, √3 कट थी जैसे. तो देखो 1 4 5 और 8 એટલે 8 tan थीटा चलो अगेन LCM લાંબો સમ છે ભાઈ, અહીંયા મલ્ટીપ્લાય કરો. સો tan थीटा 1 - 3 tan². જબરું છે હા સર. સો tan थीटा -3 tan³
પ્લસ 9 tan થીટા થયો। ओ 9 क्या 8 है ना, इधर को 8 होगा ना, सो 9 tan थीटा tan माइनस tan क्यूब अपॉन 1 माइनस tan स्क्वायर हो गया। 3 कॉमन निकालो। મને લાગે છે પ્રૂફમાં કંઈક ઇશ્યુ છે, અહીંયા માઇનસને બદલે 3 tan 3 थीटा હશે, ऐसा होना चाहिए क्योंकि कोई कॉमन तो निकलू नहीं, इसमें से सिर्फ कॉमन क्या निकलेगा 3। जो तुम्हें 3 कॉमन काढ़ो तो फॉर्मूला सेट थे कि 3 tan माइनस tan क्यूब अपॉन 1 माइनस 3 tan थीटा, तो 3 tan 3 थीटा आंसर। हाँ बराबर है, एकदम बढ़िया। सो डन, इतना स्टेप्स करना पड़ेगा। हवे जे न्यूमरेटर है न्यूमरेटर एने आखू जो तमे केवी रीते कर्युं मैं, √3 प्लस 3 tan प्लस 10 √3 tan स्क्वेर छे एवुं, √3 प्लस 3 tan प्लस 10 प्लस √3 tan स्क्वेर। हवे एवी रीते राइट हेन्ड साइड tan माइनस √3 माइनस √3 tan स्क्वेर प्लस 3 tan बधुं उड़ी ज गयुं जो समझाय छे। तो આવી રીતે ખેલ થાય તમારો, અને આ 10 ની જોડે પછી ફરીથી કરવું પડશે। જો 10 માઇનસ 3 tan ક્યુબ, તો 10 પ્લસ 10 8 tan એટલે 9 tan। સો ધીસ વિલ બી ધ આન્સર એન્ડ ફાઇનલી ઓલ ધ ચેપ્ટર ઇઝ ડન। તમારા માટે લગભગ અરાઉન્ડ 90 to 100 ની વચ્ચે सम्स થયા છે, એક્ઝેક્ટ મને યાદ નથી, નહીં સોરી 70-80 અરાઉન્ડ सम्स થયા છે, बट बधी ज वेराइटीज लई लीधी है। हवे आनाथी बार कई ज पूछाय एवुं छे नहीं। ओके, सो ट्राय करो VSQ। ओके, वारे वारे तमे जोता रहो, तमारुं ज छे। ओके, विडियो पॉज करो, फरीथी करो, स्पीड में जुओ, जेम करो एम तमे करी शको छो, बट लाइक शेर अने कमेंट करवानुं भूलता नहीं। तो चालो मळीए नेक्स्ट चेप्टर साथे, त्यां सुधी बधाने बाय बाय, बेस्ट ऑफ लक।